ચૂંટણીમાં પ્રતિષ્ઠાનો જંગ, ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ તમામનો પ્રતિષ્ઠાનો જંગ। ત્યારે એક્ઝિટ પોલના હવે જોઈશું કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આ વખતે કોનો વટ રહેશે, કારણ કે આ વખતેની ચૂંટણી વટની ચૂંટણી। ત્યારે થોડી જ વારમાં જુઓ ગુજરાત ફર્સ્ટ પર વાવનું બાજીગર આ વખતે કોણ છે। બનાસકાંઠાના પત્રકારોના મતે આ વખતે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી કોણ જીતવા જઈ રહ્યું છે, કોને નુકસાન થશે, ભાજપ કોંગ્રેસ કે પછી જે ત્રિપાખીયો જંગ જામ્યો તેમાં કમળ અને પંજાની લડાઈમાં વાવમાં શું બેટ ફાવી જશે, પણ સવાલ સાથે વાવના બાજીગર આ વખતે કોણ છે, ગુલાબસિંહ રાજપૂત કે પછી સ્વરૂપજી ઠાકુર। પેટા ચૂંટણીમાં અપક્ષ માવજી પટેલની કેટલી અસર, ત્યારે આ ગઢ કોણ જીતવા જઈ રહ્યું છે, થોડી જ વારમાં જુઓ ઉત્તર ગુજરાતના પત્રકારોનો સૌથી મોટો પોલ ગુજરાત ફર્સ્ટ પર, કારણ કે ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ। તમામ પળે-પળની અપડેટ અમે સતત આપના સુધી પહોંચાડતા રહ્યા છીએ અને આગળ પણ રહીશું। ત્યારે જનાદેશથી વાવમાં કોનો વટ આ વખતે પડવા જઈ રહ્યો છે અને પત્રકારોના મતે વાવમાં બાજીગર કોણ છે, શું પત્રકારોના મતે આ વખતે લગોલગની ટક્કર છે કે પછી કોઈ એક જ વ્યક્તિ અહીંયા બાજી મારી જશે, લોકોનું શું કહેવું છે, ત્યાંની રણનીતિ અને કેટલા મહત્વના મુદ્દાઓ આ વખતે આ ચૂંટણીમાં અસર કરી ગયા। ત્યારે કોને નુકસાન કોને ફાયદો, ત્રિપાખીયો આ વખતે જે જંગ ખેલાયો છે ભાજપ કોંગ્રેસ અને અપક્ષ, ત્યારે બેમાંથી કોને વધુ નુકસાન અને કોને વધુ ફાયદો થશે, કમળ અને પંજાની આ લડાઈમાં વાવમાં શું બેટ ફાવી જશે। ત્યારે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આ વખતે કોનો વટ, કોણ બાજીગર, ગુલાબસિંહ રાજપૂત કે પછી સ્વરૂપસિંહ રાજપૂત। જે પ્રકારની આ મહત્વની એક વાત અહીંયા સામે આવી છે, વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ, અને આ જ મુદ્દે આપણી સાથે ઉમંગ રાવલ જોડાયા છે। ઉમંગ, આપે સતત ત્યાં ફિલ્ડ પર હતા, જે પ્રકારનો ઉત્સાહ વખતે દેખાયો, ત્યારે હવે શું લાગી રહ્યું છે, કારણ કે હવે ઘડીઓ ખૂબ વધારે મહત્વની છે। ચોક્કસથી નિર્ણાયક ઠાકોર અને ચૌધરી સમાજ, ઠાકોર સમાજની વાત કરીએ તો 83,000 જેટલા ઠાકોર સમાજના મતો છે અને આ બાજુ ચૌધરી પટેલ સમાજની વાત કરીએ તો લગભગ 50,000થી 55,000 જેટલા છે। નિર્ણાયક છે સ્વરૂપજીનો વિરોધ હતો એટલા માટે છે એ માવજીભાઈ અપક્ષમાં ઊભા રહ્યા અને એના કારણે જે મતોનું વિભાજન થવાનું એ ઠાકોર સમાજના નહીં પરંતુ ચૌધરી સમાજના થવાનું। જે 50,000 જેટલા જે મતો છે એમાંથી લગભગ 17,000થી 18,000 જેટલા મતો જે છે એ મારવાડી ચૌધરી કે જે માવજીભાઈ જે સમાજમાંથી બિલોંગ કરીને આવે છે એમાંથી, એટલે એમાંથી લગભગ 15,000 જેટલા જે મતો છે માવજીભાઈને મળવાને એ વાત નક્કી છે। સાથે દેશી ચૌધરી એટલે કે જે બનાસકાંઠાના સ્થાનિક વતની જે ચૌધરી છે એ લગભગ જોઈએ તો 30,000 જેટલા, 30,000થી 35,000 જેટલા, એમાંથી પણ 15,000થી 17,000 જેટલા જે મતો છે માવજીભાઈ લઈ જઈ શકે છે, એટલે કે 30,000 મતો છે ચૌધરી સમાજમાંથી ગાબડું પાડી અને માવજીભાઈ લઈ શકે। તો ભાજપને કેટલા મળે, તો 20,000થી 22,000 મતો છે ચૌધરી પટેલ સમાજના છે ભાજપને મળી શકે છે। આ બાજુ ઠાકોર સમાજની જો વાત કરીએ તો ગત લોકસભાની ચૂંટણીમાં વાવ વિધાનસભાની વાત કરીએ તો જ્ઞાનીબેનને આ વિધાનસભામાંથી ખૂબ ઓછા મત મળ્યા હતા, કે જે તે વખતે વિધાનસભા જીતીને એટલા મત નહોતા મળ્યા અને એટલા માટે જ કોંગ્રેસે તનતોડ મહેનત કરી હતી, કમર કસી હતી કે જે લોકસભામાં જે ગાબડું વિધાનસભામાં પડ્યું છે એ ગાબડું પૂરી શકાય। પરંતુ ક્યાંક મહદઅંશે આમ જોવા જઈએ તો સ્વરૂપજી ઠાકોર સમાજ એવું માની રહ્યો છે કે જો આ વખતે ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ ન આવ્યું તો પછી ક્યારે આવશે કોંગ્રેસમાંથી એ નક્કી નહીં। એનું કારણ છે કે જ્ઞાનીબેને પણ એ વાતની સ્પષ્ટતા કરવી પડી હતી કે ગુલાબસિંહને અડાણું છે એ ખેતર વાવવા આપ્યું છે, ઇન સેન્સ કે ગુલાબસિંહ તમારા નેતા નથી, બીજી વખત ચૂંટણી આવશે તો સમાજનો દીકરો અથવા તો દીકરી છે એ જ તમારું પ્રતિનિધિત્વ કરવાના છે। વાત એવી પણ થઈ રહી છે કે સ્વરૂપજીના સામે એક ઘટના એવી પણ બની હતી કે જે દિવસે મતદાન હતું એના 2 દિવસ પહેલા જ સમાજની અંદર જ ક્યાંક એવા લૂફોલ રહી ગયા અને એમાં મુકેશ ઠાકોર કરી અને સ્વરૂપજીના જે પરિવારો છે એમની વચ્ચે પણ ક્યાંક ઝઘડો થયો હતો, એટલે એ ફેક્ટર સૌથી મોટું કામ કરી જવાનું છે। 80,000 કરતાં વધારે જે મતદાનો છે એમાંથી લગભગ 41,000 જેટલા જો મત ભારતીય જનતા પાર્ટી લઈ જાય તો ભારતીય જનતા પાર્ટી છે ઠાકોર સમાજના મતે જીતી શકે છે, પણ એવું થવું શક્ય એટલા માટે નથી કે 3 દિવસ પહેલા જે બબાલ થઈ હતી એ ઠાકોર સમાજના મત તોડી દીધા છે। કારણ કે મુકેશ ઠાકોર છે ભલે ભારતીય જનતા પાર્ટીના અલ્પેશ ઠાકોરના ખૂબ નજીકના ગણવામાં આવે છે, પરંતુ સ્વરૂપજીનો વિરોધ એ પારિવારિક જે ઝઘડો છે એ ચૂંટણીમાં લડવાનો છે એ વાત નક્કી છે। એટલે જે ગણતરી માઇક્રો પ્લાનિંગથી ભારતીય જનતા પાર્ટી જે ચાલી રહી છે, કારણ કે ગામડે ગામડે જે ખાટલા પરિષદ કરી અને નેતાઓ મંત્રીઓ જે ઉતર્યા હતા અને આગેવાનો થકી મત આપવાની જે વાત હતી એમાં ગાબડું પડી શકે છે અને એ જ રીતે કોંગ્રેસ અત્યારે નીકળતું એવું લાગે છે। આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીશું, વાવ વિધાનસભાની પેટા ચૂંટણી અને તમામની વચ્ચે મહત્વના સમાચાર કે આ વખતે ચૂંટણીમાં પત્રકારોના મતે કોણ બાજીગર છે, કોણ બાજી મારશે। આનંદ ઠક્કર કે જેમના મતે ભાજપ સામાન્ય મતોથી અહીંયા
જીતી રહ્યું છે। આ લડાઈ ગેનીબેન અને શંકરભાઈ વચ્ચેની છે, આનંદ ઠાકર એવું કહી રહ્યા છે। આ સાથે એ પણ કહ્યું કે માવજીભાઈ પટેલની લોકચાહના અહીંયા ઉભરી આવી છે। ચૌધરી સમાજના મતોમાં મોટા પાયે વિભાજન, ઠાકોર સમુદાયના 70% મત ભાજપને મળશે અને માવજીભાઈ તથા સ્વરૂપજી વચ્ચે અહીંયા ટક્કર રહી શકે છે। આનંદ ઠક્કર કે જેમના દ્વારા કહેવામાં આવ્યું ગેનીબેન લોકસભામાં પોતાના મત વિસ્તારમાં માઇનસમાં ચાલતા હતા। શું કહ્યું તેમણે, આવો સાંભળીએ। તાજેતરમાં જો સમીકરણમાં ગણીએ તો બંને ઉમેદવાર તરીકે બંને કહેવાય, શ્રવણસિંહ હોય કે ગુલાબસિંહ હોય કે ભાઈ માવજીભાઈ હોય, પણ આ બંનેની ફાઇટ હાલ ગણી શકાય, શંકરભાઈ અને જ્ઞાનીબેનની। પણ આમાં સમીકરણમાં આપણે જોઈએ તો જો માવજીભાઈએ જે ત્રીજું અપક્ષ તરીકે ફોર્મ ભર્યું ત્યારે ચૌધરી સમાજ અને માવજીભાઈની જે લોકચાહના જૂની છે એ પણ ક્યાંક ઉભરીને આવી છે। અને એમાં માવજીભાઈએ ચૌધરી વોટ જે આમ ભાજપના જ કહેવાય પણ એમાં કંઈક ભાગલા પડ્યા છે। તેમજ ઇતર કોમ જો ભાજપ તરફી ઢળે છે તો ભાજપને કોઈ વાંધો આવી શકે નહીં, પણ ગુલાબસિંહનું પણ એટલું જ વર્ચસ્વ છે। એટલે આ ચૂંટણીમાં ક્યાંક ઓછા વધતા અંશે ભાજપની સામાન્ય જીત ગણી શકાય એવું મારું માનવું છે। લોકસભાની ચૂંટણીમાં આપણે જોયું તો એમને એમાં ત્યાં માઇનસ પોઈન્ટ હતો, એટલે ઈ અને આ વખતે બંને ઠાકોર સમાજ છે, એટલે સમાજ તરીકે ક્યાંક ભાગ 100% પડવાના છે। એમાં આ વખતે 70% ભાગ મારા માનવા મુજબ ભાજપ તરફી ઢળ્યો એવું લાગે છે મને। ઉમંગ, આનંદ ઠક્કર કે જેમનું માનવું છે અહીંયા ભાજપ થોડા મતોથી આગળ રહી શકે એટલે જીતી શકે, એમની જીતની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। જો 3 તાલુકા આવે છે, વાવ, સુઈગામ અને ભાભર। આ 3 તાલુકામાં જે વખતે રિપોર્ટિંગ કરતા ને 6 વાગ્યા પછી મતદાન પૂરું થયું ને 8 વાગે એક ચાની કીટલી ઉપર બધા જ આગેવાનો ભેગા થયા હતા। ભાજપ કોંગ્રેસના અને એક હેલ્ધી ચર્ચા થઈ રહી હતી, નેતાઓ નતા, આગેવાનો હતા। એમનું એવું કહેવું છે કે સુઈગામમાં કોંગ્રેસ પહેલા નંબરે છે, બીજા નંબરે છે એ માવજીભાઈ છે ને ત્રીજા નંબરે ભાજપ આવે છે। આ જ રીતે વાવની અંદર જોઈએ તો પહેલા નંબરે કોંગ્રેસ છે, બીજા નંબરે માવજીભાઈ છે ને ત્રીજા નંબરે ભાજપ છે। ભાભરની અંદર જોઈએ તો જે મતદાન થયું હતું એમાં ભાજપ પહેલા નંબરે આવે છે, બીજા નંબરે કોંગ્રેસ અને ત્રીજા નંબરે માવજીભાઈ આવે છે। એટલે બેલ્ટ વાઇઝ આપણે જો જોવા જઈએ તો 2 તાલુકાની અંદર જે તે વખતે મતદાન થયા પછી કોંગ્રેસનું પલડું ભારે દેખાતું હતું કે મતદાન કોંગ્રેસ તરફી થઈ શક્યું હોય તેવી ચર્ચાઓ થઈ રહી હતી। માવજીભાઈનો જે માવસરીવાળો જે બેલ્ટ છે, એમના જે ગામો છે ત્યાં આગળ માવજીભાઈ છે એ પહેલા નંબરે રહ્યા હતા। વાત રહી કે જે આ પત્રકાર છે એમનું કહેવું છે એનું મુખ્ય કારણ એક હોઈ શકે કે ઠાકોર સમાજને એવું છે કે જો આ પ્રતિનિધિ આપણને મળ્યો છે, જ્ઞાનીબેન હતા તો એમણે સમાજે જીતાડ્યા હતા અને સ્વરૂપજી છે તો એમણે સમાજને જીતાડે। મેન ફેક્ટર જો કામ કરશે ઠાકોર સમાજને રીઝવવાનું તો અલ્પેશ ઠાકોરનો સૌથી મોટો ફાળો હશે, કારણ કે અલ્પેશ ઠાકોર પોતે લગભગ 15 થી 20 દિવસ ત્યાં રહ્યા હતા અને ઠાકોર સમાજનું જે વાવ અને સુઈગામના જે ગામડાઓ છે ત્યાં એક પણ ગામ એમણે જ્યાં બાકી નથી મૂક્યું। 12 વાગ્યા સુધી અલ્પેશ ઠાકોરે છે તેમણે ત્યાં પરિષદો કરી છે, સભાઓ યોજી છે અને ક્યાંક એવા પણ વચનો અને વાતો કરી છે કે ભાઈ પૈસા આપે સામેવાળા તો લઈ લેજો પણ મત તમે તમારી દ્રષ્ટિએ આપજો। એટલે રીઝવવાના તમામ પ્રયાસો થયા છે। મતની જો વાત કરીએ તો સરસાઈ મારા મુદ્દે જો કોંગ્રેસ અને ભાજપ, કારણ કે સીધી લીધી લડાઈ જો જોવા જઈએ તો શંકર ચૌધરીની જે સભા અને માવજીભાઈની જે આક્ષેપ પ્રત્યાક્ષેપવાળી જે બંને ખુલ્લીને જોતા હતા, એટલે ભાજપ છે કોંગ્રેસને ભૂલી ગયું હતું ને માવજીભાઈ પણ કોંગ્રેસને ભૂલી ગયા હતા। એટલે બંને રેસમાં જો ચાલતા હોય તો એમને એવું હતું માવજીભાઈને કે હું ભાજપ સામે લડું છું ને ભાજપને એવું હતું કે અમારા પ્રતિદ્વંદી છે માવજીભાઈ છે। એમાં કોંગ્રેસ શાંતિથી શિયાળની જેમ બેસી અને માત્ર તેમણે આખી રમત જોઈ છે અને એટલા કારણે જ કોંગ્રેસને ખૂબ ફાયદો છે માવજીભાઈના કારણે જ મળવાનો છે। અને વાત જો જીતી શકે તો ભાજપ અથવા તો કોઈ પણ ઉમેદવાર જીતે તો મારા મતે 12 થી 15,000 અથવા તો મેક્સિમમ 7 થી 8,000, આ બે આંકડો કહું છું, 7 થી 8,000 અથવા તો 12 થી 15,000ની સરસાઈએ છે એ વાવનું નાક છે કોઈ પણ ઉમેદવાર છે બચાવી શકશે। રાધા, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। અન્ય મહત્વના સમાચાર પર નજર કરીશું। આનંદ ઠક્કર કે જેઓ કહી રહ્યા છે કે ભાજપ સામાન્ય મતથી જીતશે, પરંતુ અન્ય પત્રકાર શું કહી રહ્યા છે અને આ વાવની વટની લડાઈમાં જે ત્યાંના પત્રકારો છે તેમની આ તમામ વાતો। હવે ભીખાભાઈની વાત કરીશું। પત્રકાર ભીખાભાઈ પરમારના મતે વાવમાં કોંગ્રેસનું પલડું ભારે દેખાઈ રહ્યું છે। અપક્ષ માવજીભાઈ પટેલ અહીંયા ભાજપ કોંગ્રેસનું સમીકરણ બગાડી શકે છે। જાતિગત સમીકરણમાં ગુલાબસિંહની જીત નક્કી છે, ભીખાભાઈ કહી રહ્યા છે। માવજી પટેલને 35,000થી વધુ વોટ મળી શકે અને 25,000થી ઓછા વોટ જો માવજી પટેલને મળે તો પછી ભાજપને ફાયદો છે। ઠાકોર સમાજના 60 થી 70% વોટ ભાજપના ફાળે છે અને દલિત સમાજમાં મતના વિભાજન થયું, ભીખાભાઈ પરમારે કહ્યું। આ 3માં જાતિવાદ સમીકરણો પ્રમાણે જોવા જઈએ તો ગુલાબસિંહ ની જીત થઈ શકે એમ છે, કેમ કે
માવજીભાઈ પટેલને કમસે કમ 30-35 હજાર પ્લસ જો વોટ મળે તો ગુલાબસિંહ રાજપૂત આરામથી જીતી શકશે એમ છે. અને જો 25-20 હજાર વચ્ચે જો માવજીભાઈને વોટ મળશે તો ભાજપમાં જે સૌરભજી ઠાકોર છે એ જીતી શકે એમ છે. અને ખાસ કરીને માવજીભાઈ પટેલને તમામ સમાજના લોકોએ વોટ આપ્યા છે અને એમાં ખાસ કરીને તો પટેલ સમાજ જે 62 ગોળ પ્રગણા છે એમણે મોટા પાયે માવજીભાઈને ટેકો આપ્યો હતો. અને જે વાત કરવામાં આવે ઠાકોર સમાજની, તો ઠાકોર સમાજમાં 60-70% વોટ કોંગ્રેસ ભાજપને મળ્યા હશે. તો બાકીના જે 20% કોંગ્રેસને મળ્યા હોય તો પણ કોંગ્રેસ જીતી શકે તેમ છે. અને આજ મુદ્દે ઉમંગ આપણી સાથે ફરી એકવાર જોડાયા છે. ઉમંગ, જે પ્રકારની પ્રતિક્રિયા અહીંયા સામે આવી છે, કોંગ્રેસ આગળ દેખાઈ રહ્યું છે, સાથે મહત્વની વાત એ પણ છે કે અહીંયા જાતિગત સમીકરણોની સાથે સાથે અંદર ક્યાંક પ્રતિસ્પર્ધા હતી, એ પણ મહત્વનો ભાગ ભજવ્યો. જો બે પત્રકારોએ એક તો હવે સરસાઈ ઉપર આને આપણે ઊભા છીએ કે એક કહે છે કે ભાજપ જીતે છે ને બીજા પત્રકારનો પોલ એવું કર્યું છે કે ભાઈ કોંગ્રેસ જીતે છે. સૌથી વધારે ફેક્ટર કામ કરશે તો એ માવજીભાઈ વાળું જ ફેક્ટર કામ કરવાનું છે. ભીખાભાઈની વાત સાચી છે. તો 35-40 હજાર મત છે માવજીભાઈ લઈ જાય છે તો ગુલાબસિંહ છે 67 નીકળી જાય છે. આથી વચ્ચે અહીંયા નિવેદન યાદ આવે પરબતભાઈનું કે પરબતભાઈએ પહેલી વખત જ્યારે ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરી ત્યારે એમણે સ્પષ્ટ કીધું હતું કે માવજીભાઈ છે એટલે જ અમારે લડવાનું છે અને એટલા માટે જ અમારે કમર કસવાની છે, નહીં તો અમે સડસડાટ નીકળી જાત. એટલે માવજીભાઈના કારણે જ ભયમાં ભાજપ છે કે જો માવજીભાઈ ના ઉભા તો કોઈ તકલીફ નથી પડવાની. આ વચ્ચે શંકર ચૌધરીનું એ નિવેદન યાદ આવે કે માવજીભાઈ મને બોલવાની છૂટ આપી દીધી છે અને કોકના ઈશારે છે માવજીભાઈ અપક્ષમાં ઉભા રહ્યા છે. એટલે કોંગ્રેસ બહુ સાયલેન્ટલી ગેમ રમી ગયું છે આ વાવ વિધાનસભાની ચૂંટણીમાં. કારણ કે લોકસભામાં 26માંથી 26 છે. ગેનીબેને જે સ્વપ્નું હતું ભાજપને પૂરું ન થવા દીધું ને એક સીટ છે કોંગ્રેસના ફાળે ગઈ. એટલે દબદબો ચોક્કસથી છે. ગેનીબેનનો વર્ચસ્વ એટલું, કારણ કે ઠાકોર સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, એમાં દલિત સમાજ આવી ગયા, બ્રાહ્મણ સમાજ આવી ગયો, ચૌધરી પટેલ સમાજ આવી ગયા અને એના કારણે છે બેનને લીડ મળી હતી ને બેન જીતીને આવ્યા હતા 20-25 હજાર વોટોના મતે. અને એ જ પરંપરા છે બેને જાળવી રાખી છે કે ઠાકોર સમાજના જ્ઞાનીબેન એવું કહી રહ્યા છે કે ઠાકોર સમાજને જીતાડવા અને દિલ્હી સુધી પહોંચાડવામાં એક રાજપૂતના દીકરાનો ખૂબ મોટો ફાળો હતો. એટલે કે ઉમંગ, એક રીતે ભાજપ આગળ દેખાઈ રહ્યું છે, બીજા પત્રકારના મતે અહીંયા કોંગ્રેસ આગળ દેખાઈ રહ્યું છે. અન્ય પત્રકાર શું કહી રહ્યા છે એના પર હવે નજર કરીશું. ત્યારે કોણ વિજેતા બની રહ્યા છે એના પર તપન જયસ્વાલ કે જેમની પણ પ્રતિક્રિયા સામે આવી છે. બનાસકાંઠાના તમામ પત્રકારો અને તેમનો મત છે ઠાકોર વર્સિસ ચૌધરીનું રૂઢિગત અહીંયા મતદાન થઈ રહ્યું છે. તપન જયસ્વાલ કહી રહ્યા છે કે શંકરભાઈ અને સ્વરૂપજીની હારનું કારણ રૂઢિગત મતદાન છે. ચૌધરી સમાજના મત ભાજપને નહીં મળે. માવજીભાઈ ચૌધરીના કારણે ભાજપને ફાયદો છે અને માવજીભાઈના કારણે કોંગ્રેસને 60% જેટલું નુકસાન પણ. મુસ્લિમ અને દલિતોના મતમાં ભાગલા પડશે. જયસ્વાલજી કહી રહ્યા છે ભાજપની 12-13 હજારને મતે જીત થશે. તેમના દ્વારા પણ અહીંયા ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે અને તેમણે શું કહ્યું આવો સાંભળીએ. આ વિધાનસભાનું જે રૂઢિગત મતદાન છે એ ઠાકોર વર્સિસ ચૌધરી રહેતું હોય છે. ભૂતકાળમાં શંકરભાઈ હાર્યા તો પણ આ જ કારણ હતું, સ્વરૂપજી હાર્યા તો પણ આ જ કારણ હતું કે ઠાકોર હોય તો ચૌધરીને ના મળે, ચૌધરી હોય તો ઠાકોરને ના મળે. એટલે ભાજપે જ્યારે ઠાકોરને ટિકિટ આપી ત્યારે વાત નક્કી થઈ ગઈ કે ચૌધરી સમાજ ઠાકોર સમાજને મત નહીં જાતે. અને એવા સમયમાં માવજીભાઈનું ઊભું રહેવું એ ભાજપ માટે ફાયદાકારક છે. કારણ કે જે ભાજપ સાથે સંકળાયેલો સમાજ છે ચૌધરી, એ તો મત આપવાનો, પણ જે લોકો ઠાકોર સમાજને મત નથી આપવા માગતા એવા ચૌધરીઓ, એવા લોકો માવજીભાઈને મત આપે છે. એટલે જો માવજીભાઈ નુકસાન કરે છે તો એ 60-70% કોંગ્રેસને કરે છે અને 30-40% ભાજપને કરે છે. અને જે નુકસાન માવજીભાઈ કરી રહ્યા છે એ મોટા ભાગે કોંગ્રેસને કરે છે, 60-70%, ભાજપને 30-40% કરે છે. આવું મારું સ્પષ્ટપણે માનવું છે. આ વિધાનસભાનું જે રૂઢિગત મતદાન. અને માનસી આપણી સાથે જોડાયા છે. માનસી, એક ભાજપને વોટ ગયો છે, એક વોટ કોંગ્રેસને ગયો છે અને બીજા એક પત્રકાર કે જેઓ એવું કહી રહ્યા છે કે આ વખતે ભાજપ આવશે. તો જે રીતેનું આખું રૂઢિગત જે રીતે વોટિંગ થઈ રહ્યું છે તેના પર
ચોક્કસ રાધા, આ વખતે મતોનું વિભાજન થવું એ તો નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે, કારણ કે જે રીતે આંકડા છે, ઠાકોર સમાજના 80,000 જેટલા મતદારો છે, પરંતુ સામે ગેનીબેન ઠાકોર સીધી રીતે મેદાનમાં નથી, જ્યારે ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે, એટલે ઠાકોરના જે મતો છે 82,000 જેટલા, તો મતોનું વિભાજન થવું નક્કી છે. આ સિવાય ચૌધરી મતદારો, ચૌધરી સમાજના લગભગ 50,000 જેટલા મતદારો છે. ચૌધરી મતોનું વિભાજન થવું પણ નિશ્ચિત છે, કારણ કે ચૌધરી અત્યાર સુધી પારંપરિક ભાજપની વોટ બેંક રહી છે, પરંતુ આ વખતે જોવા જઈએ તો માવજી પટેલ અપક્ષ ઉમેદવારી નોંધાવી રહ્યા છે. માવજી પટેલ અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે, એટલે ચૌધરી મતોનું વિભાજન પણ થઈ શકે છે. જો ઠાકોર ચૌધરી મતોનું વિભાજન થાય તો ચોક્કસપણે ભાજપને નુકસાન થઈ શકે, સાથે કોંગ્રેસને પણ નુકસાનની એટલી જ શક્યતા છે, કારણ કે ઠાકોર સમાજની વોટ બેંક કોંગ્રેસની રહી છે. એટલે ભાજપ અને કોંગ્રેસના મતોના નુકસાનની તો વાત કરી, હવે દલિત સમાજના મતોની વાત કરીએ. 43,000 જેટલા મતો દલિત સમાજના છે. દલિત સમાજ અત્યાર સુધી એ રીતે એકદમ બેલેન્સ મોડમાં રહ્યું છે. વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને દલિત સમાજ અને પોતાના જે નેતાઓ છે, પોતાના ફાયદાઓને લઈને દલિત સમાજ અત્યાર સુધી મતદાન કરતું આવ્યું છે. આ વખતે દલિત સમાજ કોના તરફી ઝૂકે છે તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું, પરંતુ આ વખતે જંગ ખરેખરમાં જામેલો એટલા માટે છે કારણ કે ભાજપ કોંગ્રેસ સિવાય અપક્ષ ઉમેદવાર માવજી પટેલ છે. એવું પણ કહેવામાં આવે છે, ઘણા પત્રકારો એવું પણ કહે છે કે માવજી પટેલ એ ભાજપના મોટા નેતાના નજીકના માનવામાં આવે છે. એટલે શું માવજી પટેલ ભાજપ એટલે માનસી, આ વખતેની લડાઈ ખરેખર ખૂબ ટફ દેખાઈ રહી છે, કારણ કે જયસ્વાલજી અલગ કહી રહ્યા છે અને હવે નીતિન પટેલ શું કહી રહ્યા છે. એમના મતે અહીંયાની લડાઈ કેટલી ટફ છે, તો જાતિગત સમીકરણ પર જ અહીંયા ચૂંટણી લડાઈ છે. નીતિન પટેલે કહ્યું, ત્રિપાંખિયા જંગમાં માવજીભાઈની ભૂમિકા નિર્ણાયક રહેશે. ઠાકોર સમાજનો 30% મત જાળવવા માટે કોંગ્રેસને જરૂરી અને જાતિગત મત વિભાજનની કોંગ્રેસને મોટું નુકસાન છે. કોણ જીતશે તેને લઈને હજુ ચિત્ર અસ્પષ્ટ છે. નીતિન પટેલની આ પ્રતિક્રિયા અને તેમણે શું કહ્યું, આવો સાંભળીએ. વાવ વિધાનસભાની ચૂંટણીમાં આ જે વર્ષોથી ત્યાં જાતિગત સમીકરણ ઉપર જ આ ચૂંટણી લડાય છે, એટલે એની અંદર જોઈએ તો આ વખતે જે ત્રિપાંખિયો જંગ હતો, એટલે એની અંદર જો જોવા જઈએ તો જે માવજીભાઈ અપક્ષ ઊભા હતા એ જો 35,000 થી 40,000 મત લઈ જાય અને જો ગેનીબેન ઠાકોર એ ઠાકોર સમાજના 30,000 મત 30% જેટલા મત લઈ જાય તો કોંગ્રેસની જીત થાય એવું છે. બાકી આ બંનેની અંદર જે ઓછા મત આવ્યા તો કોંગ્રેસની જીત થતી નથી, એટલે એ અત્યારે કોઈ પણ કહી શકતું નથી કોણ જીતશે. એટલે ટપમાં ટપ આ અત્યારે ચૂંટણી ગણાય છે. અને સહયોગી વિકાસ આ મુદ્દે વધુ માહિતી આપશે. વિકાસ, જે પ્રકારની માવજી પટેલે અહીંયા આવી અને સૌ કોઈને ચોંકાવી દીધા હતા, ત્રિપાંખિયો જંગ ખરેખર ખૂબ જટિલ અને આ લડાઈ પણ એટલી વટની. બિલકુલ, અને જે રીતે પત્રકારો પણ મત આપી રહ્યા છે અને આપણે એક્ઝિટ પોલમાં પણ દર્શાવી રહ્યા છે, અને પત્રકારો કે જે ઉત્તર ગુજરાતમાં અને ખાસ બનાસકાંઠાના વાવમાં જેમણે જમીન સાથે જોડાઈને પત્રકારત્વ કર્યું છે, ત્યાંના મુદ્દા સમજ્યા છે, એટલા માટે તેઓ જાણી શકે છે કે આખરે મતદારોનો ઝુકાવ કઈ તરફ છે, અને એટલા માટે જ આપણે એક્ઝિટ પોલ દર્શાવી રહ્યા છે પત્રકારોની મદદથી. અત્યાર સુધીમાં આપણે 4 પત્રકારોનો મત બતાવ્યો, જેમાંથી 2 પત્રકાર એવું કહી રહ્યા છે કે ભાજપ આ બેઠક જીતવા જઈ રહ્યું છે. સ્વરૂપજી ઠાકોર અહીંયા જીતી રહ્યા છે, પરંતુ સાથે સાથે નવાઈની વાત મને એ પણ લાગી કે એક પત્રકાર એવું પણ કહ્યું કે અપક્ષ ઉમેદવાર છે માવજીભાઈ ચૌધરી, તે પણ જીતી શકે છે. એક પત્રકાર એવા પણ હતા જેમણે કહ્યું કે કોંગ્રેસ આ બેઠક જાળવી રાખશે, ગુલાબસિંહ રાજપૂત જીતવાના છે. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે આજે 3 ઉમેદવારો છે હારેલા ઉમેદવાર છે. સ્વરૂપજી ઠાકોર 2022ની ચૂંટણી હારી ચૂક્યા હતા, ગુલાબસિંહ રાજપૂત પણ હારી ચૂક્યા હતા. માવજી પટેલ તો ઘણા સમયથી અપક્ષ લડતા આવ્યા છે, દર વખતે ત્યારે છે, પરંતુ માવજી પટેલ જ્યારે પણ ચૂંટણી લડે છે એ જીતનાર એક ઉમેદવારને હરાવતા હોય છે, કારણ કે દર વખતની તેમની એવરેજ છે 42,000 થી 45,000 વોટ માવજી પટેલને દર વખતની ચૂંટણીમાં મળે છે. આ વખતે તેમને જે વોટ મળશે તે વોટ કોના કાપશે તેના પર નજર છે, એટલે કે બિલકુલ ચિત્ર અસ્પષ્ટ અહીંયા દેખાઈ રહ્યું છે તેમના દ્વારા જે કહેવામાં આવ્યું. એટલે માવજી પટેલનું તેમના દ્વારા અહીંયા વધારે પલડું ભારે છે તેવું તેમણે કહ્યું છે. રાજ ગજ્જર શું કહી રહ્યા છે હવે તેના પર પણ નજર કરી લઈએ. પત્રકાર રાજ ગજ્જરના મતે ગુલાબસિંહ રાજપૂત આ વખતે ચૂંટણીમાં બાજી મારી જશે. માવજી પટેલના કારણે વાવની લડાઈ આ વખતે ખૂબ રસપ્રદ રહી. ચૌધરી સમાજના મતો અંગે અસમંજસની સ્થિતિ છે. ઠાકોર સમાજના મત કોંગ્રેસને મળે તો જીત નિશ્ચિત દેખાઈ રહી છે અને માવજી પટેલ 45,000 થી 50,000 મત મેળવી શકે, રાજ ગજ્જરે કહ્યું. આ ઉપરાંત શું કહ્યું, આવો સાંભળીએ. હાલમાં ગુલાબસિંહ બાજી મારી જાય એવું પરિસ્થિતિ દેખાય છે ગ્રાઉન્ડ ઉપર, જે રીતે ઓકળા સામે આવ્યા છે. અને જો ખાસ કરીને મહત્વની ભૂમિકા ચૌધરી સમાજની આમાં એ રહેશે કે શંકરભાઈનું ફેક્ટર જો કામ કરી ગયું છે અને શંકરભાઈએ જે સભા ચૌધરી સમાજની સંબોધી અને એના પછી જે વળાંક આવ્યો છે અને એમાં ચૌધરી સમાજના 10,000થી વધારે જો ભાજપમાં મત પડ્યા હોય
તો સ્વરૂપજી ઠાકોર એટલે કે ભાજપ પણ જીતી શકે છે. પણ અહીંયા વાત છે ઠાકોર સમાજના કેટલા મત પરિવર્તિત કોંગ્રેસમાં થયા. તો જો 20,000થી 25,000 આજુબાજુ જો ઠાકોર સમાજના મત જે છે એ જો કોંગ્રેસમાં પડ્યા હોય તો ગુલાબસિંહ રાજપૂત પણ ચોક્કસથી અહીંયા બાજી મારે છે. અને અપક્ષની વાત રહી તો મારું એવું માનવું છે કે મેં જે ગણિતના આંકડા મેળવ્યા છે તો માવજીભાઈ પટેલ છે 45,000થી 50,000 જેટલા મત લઈ જાય છે. આ જે મત લઈ જાય છે એ ચોક્કસથી સીધો ભાજપને ફટકો પડી શકે. તો માવજી પટેલે અહીંયા ટફ ફાઇટ આપી છે. ધર્મેશ વૈદ્ય આપણી સાથે જોડાયા છે, પરંતુ ગુલાબસિંહ રાજપૂત તેમના મતે જીતતા દેખાઈ રહ્યા છે. રાધા, સૌથી પ્રથમ તો વાત કરું કે દેશના 2 રાજ્યોમાં મહારાષ્ટ્ર અને ઝારખંડમાં જ્યારે મતદાન પૂર્ણ થયું છે અને ત્યાંના એક્ઝિટ પોલ શરૂ થાય એ પહેલાં ગુજરાતને જે રસ છે વાવની પેટા ચૂંટણીમાં છે. અને અત્યારે વાવના પત્રકારોનો મત આપણે જ્યારે દર્શાવી રહ્યા છે ગુજરાત ફર્સ્ટના દર્શકો માટે, તો જે આકલન આવી રહ્યું છે, જે સર્વે આવી રહ્યો છે પત્રકારોના મતે શું થઈ રહ્યું, પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે વાવ વિધાનસભાની બેઠકની ચૂંટણી માટે ભાજપ હોય કે કોંગ્રેસ, એક બેઠકથી કાંઈ ફેરફાર નથી થવાનો, પરંતુ પ્રતિષ્ઠા અને પ્રતિભા જે આગેવાનોની છે એ સીધી જ અસર આ ચૂંટણીના પરિણામ બતાડશે. અને સૌથી મહત્ત્વનું સામાજિક રાજકારણ કેવું હોય એનો જો એસિડ ટેસ્ટ જેને કહી શકાય કે પ્રયોગશાળા જો ગુજરાતની ગણાશે તો એ વાવ થશે. એ લોકસભામાં ગેનીબેન જીત્યા કે આમાં જે પરિણામ આવે, અત્યારે 23મી એટલે કાઉન્ટડાઉન શરૂ થયું છે, એવા સંજોગોમાં માવજીભાઈની જે અપક્ષ તરીકેની જે એમની બેટિંગ છે એ બેટિંગ કોને ફાયદો કરવા માટે કોને નુકસાન કરવામાં છે એ સમજાશે અને એ પરિણામ આપણે બતાડશે. બિલકુલ, એટલે આ વખતેનો ત્રિપાંખીયો જંગ અને બસ હવે થોડા દિવસોમાં એ તમામ રિઝલ્ટ સામે આવશે. થાનાજી રાજપૂત વધુ એક પત્રકારનું શું કહેવું છે હવે એના પર નજર કરી લઈએ. વાવમાં આ વખતે વટની લડાઈમાં પત્રકારોના મતે બાજીગર કોણ? તો પત્રકાર થાનાજી રાજપૂત કે જેમના મતે નજીવી લીડે અહીંયા કોંગ્રેસની જીત દેખાઈ રહી છે. વાવમાં પેટા ચૂંટણીમાં જાતિવાદ મુખ્ય કારણ છે. માવજીભાઈના કારણે ભાજપ કોંગ્રેસની ઊંઘ ઉડી ગઈ છે. શંકરભાઈના નિવેદન બાદ માવજીભાઈને ફટકો પડ્યો. થાનાજી રાજપૂત અને શું કહ્યું એમણે એ પણ સાંભળીએ. જાતિવાદ ચાલે તો પણ માવજીભાઈ બાજી મારી જાય એવી શક્યતાઓ હતી, પણ શંકરભાઈએ પછી પાછળથી નિવેદન આવતા જો ચૌધરી સમાજ જો એકતરફી વોટ થયું હોય તો સ્વરૂપજી બાજી મારી જાય છે. અને આમ જોવા જઈએ તો જે મતો થયા એ ગણતરી જોવા જઈએ તો પણ કોંગ્રેસ જ જીતે છે. અને કોંગ્રેસની જીત થાય એવું પણ 100% ઘણી બધી જગ્યાએ હું પણ 0 ગ્રાઉન્ડ ઉપર હતો ત્યારે મેં પણ ઘણું બધું સર્વે કર્યું, ત્યાં પણ મને ઘણું બધું જોવા મળ્યું. તો કોંગ્રેસની જીત થાય છે, પણ બહુમતીથી નહીં પણ સામાન્ય મતોથી કોંગ્રેસની જીત થાય એવું લાગી રહ્યું છે. વિકાસ, થાનાજીના મતે અહીંયા કોંગ્રેસ જીતી રહ્યું છે, એટલે કે વધુ એક વોટ કોંગ્રેસ તરફ ગયો છે, પરંતુ જાતિગત સમીકરણ અહીંયા ખૂબ વધારે મહત્વનું. બિલકુલ રાધા, અને આ જાતિગત સમીકરણના એની સાથે જ આખી આ ચૂંટણી લડવામાં આવી છે જેને સોશિયલ એન્જિનિયરિંગ કહેવામાં આવે છે. પરંતુ દર્શક મિત્રો, આ જંગ છે ખૂબ જ રસપ્રદ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે કોઈ પત્રકાર કહે છે કે અહીંયા ગુલાબસિંહ રાજપૂત જીતી રહ્યા છે, કોઈ પત્રકાર એવું કહે છે સ્વરૂપજી ઠાકોર ડંકાની ચોટ પર જીતશે, કોઈ એવું કહે છે કે માવજી પટેલ જીતવાના છે. પરંતુ તમે નક્કી કરીને રાખ્યું છે કે અહીંયા કોણ જીતવાનું છે અને તમે છેક સુધી અમારો આ કાર્યક્રમ જોતા રહેશો, કારણ કે એક જે પત્રકાર છે જમીન સાથે જોડાયેલા છે, જેમણે લોકોની સમસ્યા, લોકોના મુદ્દા સમજ્યા છે, જે રાજકીય પક્ષોને નજીકથી જાણે છે, તેમનો મત અમે સમજ્યો છે અને તેમનું મતનું આકલન શું આવે છે તે તમને બતાવીશું. પરંતુ રાધા, તમે જેમ કહ્યું કે સોશિયલ એન્જિનિયરિંગના આધારે આ ચૂંટણી લડાઈ રહી છે અને મતદારો એના પર જ તેનું રિઝલ્ટ આવવા જઈ રહ્યું છે. આ વખતેનો આ જે પ્રતિષ્ઠાનો જંગ કહી શકાય, ત્યારે બાજીગર કોણ એ સૌથી મોટો સવાલ ત્યાંના પત્રકારોની આ તમામ પ્રતિક્રિયા સામે આવી રહી છે. ત્યારે રસપ્રદ જંગમાં છેલ્લી ઘડીએ બાજી પલટાઈ હોય તે પ્રકારનું ચિત્ર સામે આવ્યું હતું. પત્રકાર વશરામ ચૌધરીના મતે વાવમાં સ્વરૂપજી ઠાકોર જીતશે અને ચૌધરી સમુદાયના મત ભાજપની તરફેણમાં દેખાઈ રહ્યા છે. વશરામ ચૌધરીએ આ કહ્યું અને આ સિવાય તેમણે શું કહ્યું એ પણ સાંભળો. આ વખતની વાવની પેટા ચૂંટણી, આમ તો પેટા ચૂંટણીએ કોઈ આટલું બધું મહત્ત્વ હોતું નથી, પણ આ વખત વાવની પેટા ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહી છે, જેની અંદર અપક્ષમાંથી માવજીભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી. તેના પછી ચૂંટણી આખી ત્રિપક્ષીય જંગ બની ગઈ હતી, જેમાં કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ દ્વારા એડીચોટીનું જોર લગાવી પ્રચાર કર્યો હતો. અને છેલ્લા સુધી કોઈ પરિણામ નક્કી નહોતું થતું કેવી રીતના શું છે એમ, પણ છેલ્લે ચૌધરી સમાજમાંથી અમુક ટકા વોટ જવાના કારણે જો સ્વરૂપજી જીતે તો સ્વરૂપજીની જીત લાગી રહી છે અત્યારે. તો ઉમંગ વશરામ ચૌધરી ભાજપની તરફેણમાં દેખાઈ રહ્યા છે અને એક મહત્વની વાત એમણે એ પણ કહી કે છેલ્લી ઘડી અહીંયા ચૂંટણીનું આખું ચિત્ર પલટાઈ ગયું. એનું મુખ્ય કારણ છે છેલ્લી ઘડીએ કે જે
પ્રચાર પડઘમ શાંત થવા આપણે આખી પેટર્ન છે ને ભારતીય જનતા પાર્ટીની જે વિધાનસભામાં આપણે જોઈએ કે લોકસભાની જોઈએ તેના વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટી કામ કરતું. કોઈ શોર શરાબો નહીં, ક્યાંય ભાજપની દંડીઓ નહીં, ક્યાંય કોઈ ડીજે ના વાગે, ક્યાંય કોઈ સ્વરૂપજી નીકળતા હોય તેમની પાછળ ગાડીઓ ના હોય. એટલે પ્રશ્ન તમામના મનમાં એ હતો કે 3 તાલુકાની અંદર માત્ર ભાજપના 2 જ બેનરો કેમ સ્વરૂપજીના. એટલે બાજી પલટવા માટે છેલ્લી ઘડીએ કે જે મંત્રીઓ રોકાયેલા હતા, જે ધારાસભ્યો, સ્થાનિક ધારાસભ્યો હતા, બનાસકાંઠાના જે આગેવાનો હતા, બધા રાત્રે તમામ કતલની રાતમાં એ રીતે જોડાયા કે આગેવાનોને એમણે પકડી લીધા. ઉમંગ છે તો 10 આગેવાન, ઉમંગ એક આગેવાન, તો એની નીચે 10 વ્યક્તિઓ, ભાઈ ખબર જ છે કે ઉમંગના 10 મત ક્યાંય નથી જવાના, તો આગેવાનોને પકડ્યા હતા. એટલે ક્યાંક આ જે માઇક્રો પ્લાનિંગ, જે કોર્પોરેશન અને નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જે રીતે કામ કરે છે, એ જો કામ અહીંયા ફેક્ટર કરી જશે તો ન જેવી સરસાઈએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી જીતી શકે છે. પણ જો માઇક્રો પ્લાનિંગ કામ કરે તો રાધા. બિલકુલ, એટલે માઇક્રો પ્લાનિંગ પણ અહીંયા ખૂબ વધારે મહત્વનું થઈ જાય છે. આ સાથે પંકજ સોનેજી કે તેમની શું પ્રતિક્રિયા છે આ વખતે, એમનો શું મત છે, જો એના પર નજર કરીએ તો પત્રકાર પંકજ સોનાજીના મતે જીત માટે ભાજપ આ વખતે હોટ ફેવરિટ દેખાઈ રહ્યું છે. મજબૂત ઉમેદવારો વચ્ચે જાતિવાદી સમીકરણ એ એક મોટું પરિબળ તેમણે પણ ગણાવ્યું. વાવમાં જીતનું માર્જિન 5 થી 15,000 સુધીનું રહી શકે, પંકજ સોનેજી દ્વારા કહેવામાં આવ્યું. અને એ પણ કહ્યું કે કોઈ પણ ભોગે બેઠક ભાજપ જીતવા માંગે છે. પંકજ સોનેજીની આ પ્રતિક્રિયા, આ ઉપરાંત તેમણે શું કહ્યું એ પણ સાંભળો. આ વખતની ચૂંટણી ખૂબ જ આક્રમક રહી, ચર્ચાસ્પદ રહી અને પાછો વટનો સવાલ પણ બની ગઈ હતી. એટલે આ ત્રણેય ઉમેદવારોએ જે પ્રમાણે આક્રમક રીતે મતદાન કરાવ્યું છે તે જોતાં એવું લાગે છે કે જે પણ ઉમેદવાર જીતશે તે 5 થી 15,000ના મતના માર્જિનથી જ જીતી શકે છે. પણ તેમાં બીજેપી છે તેની પાસે સંગઠનનું માળખું તેમજ એનું માઇક્રો પ્લાનિંગ પણ જબરજસ્ત હોય છે ચૂંટણી દરમિયાન. અને દરેક પેજ પ્રમુખો એ લોકોનું પણ કામકાજ એટલું જ હોય છે. છેલ્લે જે આમાં મતદાન થયું તેમાં કેટલાક બૂથ ઉપર લાંબી લાઈનો જોવા મળી હતી. એના કારણે છેલ્લે મતદાન થોડું વધ્યું પણ હતું. એટલે એવું લાગે છે કે કદાચ આ બેઠક ઉપર ભાજપને ફાયદો થાય એવું લાગે છે. તો બંને પક્ષ માટે આ વટની લડાઈ કહેવાય, પરંતુ પંકજ સોનેજી કે જેમના દ્વારા ઉમંગ એ કહેવામાં આવ્યું છે કે ભાજપ કોઈ પણ ભોગે આ બેઠક જીતવા માંગે છે. એનું કારણ છે કે ગઢમાં જે ગાબડું પડ્યું છે લોકસભાનું, એ કોંગ્રેસ પાસેથી લેવું છે ને એટલા માટે જ એ પ્લાનિંગ કરીને બેઠું હતું ભારતીય જનતા પાર્ટી. કે જે આમનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી કેમ જીતવું છે, તો 182માંથી 162 ધારાસભ્યો ઓલરેડી ભાજપ પાસે છે, 63મું આવશે તો કોઈ ભારતીય જનતા પાર્ટીને ફેર નથી પડવાનું. પણ એક વટની લડાઈના કારણે ભારતીય જનતા પાર્ટી મંત્રીઓને, ધારાસભ્યોને, તમામ સમાજના લોકો કે જે એમને રીઝવી શકે એ લોકોને ઉતારી અને મેદાનમાં તમામ પ્રયત્નો કર્યા છે. એટલા માટે જ કે ભારતીય જનતા પાર્ટીનું અગાઉ કીધું એમ કે માઇક્રો પ્લાનિંગ, કોર્પોરેશન અને નગરપાલિકાની ચૂંટણીમાં જે પ્લાનિંગ થાય છે એ કામ કરશે તો જ, અને એ પણ વધારે નહીં, 7 થી 8,000ની મેક્સ ટુ મેક લીડ સાથે છે ભારતીય જનતા પાર્ટી જીતી છે. એટલે આ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું ઇલેક્શન બઝર વાગી ચૂક્યું છે. ઇલેક્શનને લઈને વધુ એક મહત્વના સમાચાર. વાવની પેટા ચૂંટણીના પરિણામ પૂર્વે સૌથી રસપ્રદ આ એક્ઝિટ પોલ સામે આવ્યો છે. પત્રકાર, અલગ પત્રકારોના મતે અલગ પોતાની વાત રજૂ કરવામાં આવી. વાવના પેટા ચૂંટણીમાં મજબૂત ઉમેદવારો વચ્ચે જાતિવાદી સમીકરણ એ સૌથી મોટું પરિણામ તેમના દ્વારા ગણાવવામાં આવ્યું. તમામ ઉત્તર ગુજરાતના પત્રકારો, પંકજ સોનેજીએ કહ્યું કે આ વખતે મોટું ફેક્ટર પેટા ચૂંટણીમાં બનશે. કોઈ પણ ભોગે બેઠક ભાજપ જીતવા માંગે છે, એટલે ભાજપ સામાન્ય મતોથી અહીંયા જીતી શકે. અમારા આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી આપણી સાથે જોડાઈ રહ્યા છે. મુફદ્દલ, અલગ પત્રકારોએ પોતાના મત રજૂ કર્યા, કેટલાક ભાજપ, કેટલાક કોંગ્રેસ, કેટલાક અપક્ષ કહી રહ્યા છે. આપનું શું કહેવું? અત્યાર સુધી જે પણ આપણે એક્ઝિટ પોલ દેખાડી રહ્યા છે, વાવના નહીં, માત્ર બનાસકાંઠાના નહીં, સમગ્ર ઉત્તર ગુજરાતના પત્રકારો જેમનો ત્યાં ઊંડો અભ્યાસ છે, ત્યાં એમણે લોકલ ગ્રાઉન્ડ પર રિપોર્ટિંગ કર્યું છે, ત્યાંની રાજનીતિને જે થોડા ઘણા અંશે નહીં પણ ઘણા લાંબા સમયથી જાણે છે, એવા બધા પત્રકારોનું મંતવ્ય લીધો. આંકડો ખૂબ જ રસપ્રદ છે, ચોંકાવનારો છે, કેમ કે અત્યાર સુધી કોઈ એક દિશામાં ત્રાજવું નમતું નથી દેખાઈ રહ્યું. 8 પત્રકારોના મત આપણે દેખાડી ચૂક્યા છીએ. આંકડો એવો કહી રહ્યો છે કે લગભગ ઇક્વલ, એટલે કાંટાની ટક્કર જેવી સ્થિતિ છે, કેમ કે 4 પત્રકારો એવું કહી રહ્યા છે 8 પૈકી કે ભાજપ આ બેઠક જીતી શકે છે, વાવની બેઠક ભાજપ જીતી શકે છે. 3
પત્રકારોને લાગે છે કે કોંગ્રેસના ગુલાબસિંહ આ બેઠક પરથી જીતશે. એક પત્રકાર માવજીભાઈને નિર્ણાયક ફેક્ટર ગણાવી રહ્યા છે કે સ્પષ્ટ નથી ચિત્ર, પણ માવજીભાઈના કારણે પરિણામ જે આવશે એમાં મેઇન ફેક્ટર માવજીભાઈ હશે. એટલે ઓવરઓલ જો જોવા જઈએ તો અત્યારે 7-1, 6-2 એ પ્રકારનું ચિત્ર નથી જોવા મળતું. લગભગ ઇક્વલ જોવા મળે છે. અને એનું કારણ જે છે, જે અત્યાર સુધી જ્યારે આપણે વાવની પેટા ચૂંટણીનું એનાલિસિસ કરતા આવ્યા, જ્યારે આપણે ત્યાંના સ્થાનિકો સાથે વાતચીત કરી, જ્યારે રાજકીય વિશ્લેષકોને પૂછ્યું, તમામ પક્ષના નેતાઓ ભલે પોતપોતાની જીતનો દાવો કરતા હોય, પણ એટલું નિશ્ચિત છે અત્યાર સુધીનો જે એક્ઝિટ પોલ આપણે બતાવી રહ્યા છીએ, પત્રકારોનો મહાપોલ આપણે બતાવી રહ્યા છીએ, એમાં કોઈ એક તરફી પરિણામ નથી જોવા મળતું. વિકાસ, જે રીતે નંબર્સ અત્યારે અલગ અલગ પત્રકારોનો આપણે અભિપ્રાય દર્શાવ્યો, બધાનું એનાલિસિસ ત્યાંનું ગ્રાઉન્ડ એનાલિસિસ છે. લાંબા સમયથી ત્યાં એમણે પત્રકારત્વ કર્યું છે અને જે પણ ઘટનાક્રમ આ ચૂંટણીમાં બન્યા એ બધું એમણે જોયું છે ત્યાં રિપોર્ટિંગ કરતી વખતે. અને એમનો એનાલિસિસ જે કહે છે આપણને, કોઈ એક નામ ઉપર મહોર નથી મારી શકતા. આટલો ક્લોઝ કોલ ક્યારેય નહીં જોવાયો હોય. બિલકુલ, એટલા માટે જ આપણે જોયું છે કે અહીંયા ભાજપ હોય કે પછી કોંગ્રેસ હોય કે પછી અપક્ષ હોય, ત્રણ જે દાવેદારો હતા તેઓ દમકમથી આ ચૂંટણી લડ્યા છે. ખૂબ જ મહેનત કરી હતી. એટલે કે કહી શકાતું નથી, કે સીધું જ કહી શકાતું નથી કે ભાઈ આ ચૂંટણી તો કોંગ્રેસના હાથમાં છે, આ ચૂંટણી ભાજપના હાથમાં છે. છેકથી છેક સુધી અપક્ષ હોય કે પછી કોંગ્રેસ હોય કે ભાજપ, જોરદાર ફાઇટ તેમણે આપી છે. અને એટલા માટે જ પત્રકારોના મનમાં પણ ક્યાંક અસમંજસ છે. અહીંયા ચોક્કસથી ભાજપનું પલડું ભારે કહીશ, કારણ કે 4 પત્રકારો કહી રહ્યા છે કે ભાજપ જીતી રહ્યું છે, 3 પત્રકારો કહી રહ્યા છે કે કોંગ્રેસ જીતી રહ્યું છે. એક પત્રકારે એમ કહ્યું કે અપક્ષ ઉમેદવાર માવજી ચૌધરી આ બેઠક મેળવી રહ્યા છે. એટલે કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અહીંયા નેક ટુ નેક ફાઇટ છે. અને અહીંયા મુખ્ય જે ફેક્ટર છે, એક ટ્રમ્પ કાર્ડ માવજી પટેલ જે રીતે મેદાનમાં આવ્યા અને તે મુખ્ય ફેક્ટર સાબિત થવાનું છે, તે સૌથી મહત્વની બાબત છે. પરંતુ એક્ઝિટ પોલના તારણ અત્યારે આ છે. એક્ઝિટ પોલ આપણને 23 નવેમ્બરે જાણવા મળવાનો છે. પરંતુ આ ગઢ છે, કોંગ્રેસનો ગઢ કહેવામાં આવે છે. આ જનતાને, વાવની જનતાને કડી એટલા માટે શકાતી નથી, કારણ કે આપણે જોયું હતું કે પહેલા 2007માં પરબત પટેલને અહીંયા તક આપવામાં આવી વાવની જનતાએ, 2012માં શંકર ચૌધરીને તક આપી. જો કે 2017માં શંકર ચૌધરીને પરત મોકલી દીધા ઘરે કે ભાઈ તમારે અહીંયાથી તમારું કામ નથી. જ્ઞાનીબેન ઠાકોરને તક આપવામાં આવી. જ્ઞાનીબેન ઠાકોરને ફરી એકવાર 2022માં જીતાડ્યા, ત્યારે સ્વરૂપજી ઠાકોરને નકારી દીધા હતા. એ જ સ્વરૂપજી ઠાકોર ફરી એકવાર અહીંયાથી મેદાનમાં આવ્યા. જો કે ગુલાબસિંહ રાજપૂત જે થરાદથી મેદાનમાં હતા તે પણ ત્યાં હારી ગયા. માવજી ચૌધરી કે સતત આ રીતે ચૂંટણી હારતા આવ્યા છે, પરંતુ તેમની પાસે ચૌધરી સમાજના સારા એવા મત આવે છે. એટલે એ નિર્ણાયક સાબિત થવાના છે. સાથે સાથે ભાજપ હોય કે પછી કોંગ્રેસ હોય કે પછી માવજી ચૌધરી, તેમણે ઘણા બધા મુદ્દા આ ચૂંટણીમાં ઉઠાવ્યા છે. હવે કયો મુદ્દો જનતાને સ્પર્શી ગયો, કયા મુદ્દે જનતાએ મતદાન કર્યું છે, શું સોશિયલ એન્જિનિયરિંગના પ્રભાવના કારણે આ મતદાન એ પરિણામ એ લાઇનમાં જવાનું છે, તેના પર નજર છે. ઉમંગ સાથે વાત કરીશું. ઉમંગ, તમે લગભગ 10 થી 12 દિવસ વાવમાં વિતાવ્યા હતા. એ વાવના એ દિવસો તમારા કેવા રહ્યા? એ કયા મુદ્દાઓ તમારી સમક્ષ આવ્યા હતા ત્રણેય પક્ષના ઉમેદવારો તરફથી? પહેલા તો આ જોઈ લો કે આ 3 મૂર્તિયાઓ, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને અપક્ષ, માવજીભાઈ, ગુલાબચંદ અને સ્વરૂપજી, 3 મૂર્તિયાઓ છે. ત્રણેય ઉપર એક્ઝિટ પોલ જે આવે, પત્રકારોની જો વાત કરીએ તો પત્રકારોને જે પોલ આવ્યો છે એમાં 8માંથી 4 ભાજપ, 3 કોંગ્રેસ અને એક એવું કહી રહ્યા છે કે માવજીભાઈ નિર્ણાયક સાબિત થવાના છે. પરંતુ ક્લિયર ક્યાંય નથી થતું. મુખ્ય કારણ, લોકસભાની ચૂંટણી વખતે પણ જ્ઞાનીબેન અને સામે રેખાબેન ઉભા હતા, એ 200, 500, 25 વોટથી આગળ પાછળ ચાલતા હતા. અને એ જ સમીકરણ છે આ વખતે વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં. કામ કરવાને એક બાજુ માઇક્રો પ્લાન, એક બાજુ ધડાધડ જે રીતે કોંગ્રેસ મેદાને ઉતર્યો, તો એક બાજુ ભાજપના તમામ મંત્રીઓ, ધારાસભ્યો સહિતના સમાજના આગેવાનો છે ઉતર્યા. અને એને લઈને જ ભારતીય જનતા પાર્ટી ગમે તે ભોગે કોંગ્રેસના ગઢના ગાબડા પાડવા માટેની તૈયારી કરી ચૂકે છે. પણ કોંગ્રેસે આ વખતે કોઈ પણ જગ્યાએ કાચું કાપ્યું નથી. અને એટલા માટે જ માવજીભાઈ છે નિર્ણાયક કાંટો સાબિત થવાના છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ માટે. ત્રાજવા તોલવામાં જે કાંટો વચ્ચે આવે માવજીભાઈ છે, અને આ માવજીભાઈ છે અપક્ષમાં ઉભા રહ્યા છે. કોની બગાડશે બાજી? માવજીભાઈ કાં તો ભાજપની બાજી બગાડે. 35 થી 40 હજાર વોટ જો લઈ જાય છે માવજીભાઈ, તો ભાજપ છે ક્યાંક હારનો સામનો કરવો પડે છે. જો ઓછા મત માવજીભાઈ લે તો કોંગ્રેસના જે ગુલાબસિંહ છે એ જીતી શકે છે. મૂળ નિર્ણાયક જે મતો છે ઠાકોર અને ચૌધરી સમાજના રહેવાના છે. ચૌધરી સમાજના મતનું વિભાજન થવાનું, અને જ્ઞાનીબેનના કારણે જો ઠાકોર સમાજના મહત્તમ મત કોંગ્રેસને મળે છે. સ્વરૂપજીનો વિરોધ ક્યાંક એ પણ દેખા રહ્યો છે, અને એના કારણે
માવજીભાઈ અપક્ષમાં ઉભા રહ્યા છે. એટલા માટે જો એ પણ વિભાજન થયું તો ભારતીય જનતા પાર્ટીને ક્યાંક હારનો સામનો કરવો પડે છે અને કોંગ્રેસ છે એ ક્યાંક જીત મેળવી શકે છે. અને એ દ્રષ્ટિએ જો જોઈએ તો માઇક્રો પ્લાનિંગ છે કામ કર્યું છે. માનસી, તમારી દ્રષ્ટિએ તમને શું લાગે છે? એક્ઝિટ પોલ પત્રકારોના બતાવ્યા, શું આંકલન કરી શકાય? રાજકારણ ઉમંગે હંમેશા જો અને તોની લડાઈ છે અને આ જો અને તોની લડાઈમાં જ સૌથી રોમાંચક અત્યારે એક્ઝિટ પોલ જોવા મળી રહ્યું છે. પત્રકારોના મતે આ વખતે ભાજપ આગળ છે, કોંગ્રેસ પાછળ છે. માવજી પટેલ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. શું માવજી પટેલ બાજી પલટશે કે કેમ તે સવાલ છે, કારણ કે અત્યાર સુધી છેલ્લા વર્ષોમાં જ્યારે વાવમાં ચૂંટણી યોજાય છે તેનું એનાલિસિસ પર નજર કરીએ તો વાવમાં સાંસદ અગર ભાજપના હોય છે તો ધારાસભ્ય કોંગ્રેસના હોય છે અને અગર ધારાસભ્ય ભાજપના હોય તો સાંસદ કોંગ્રેસના રહ્યા છે. આ વખતે ગેનીબેન ઠાકોર વાવમાંથી ચૂંટાઈને સાંસદ બન્યા છે એટલે હવે ધારાસભ્ય ભાજપના આવે તેવી શક્યતા છે. ભાજપે આમાં આખું મંત્રીમંડળ મેદાનમાં ઉતારી દીધું હતું અને ભાજપ માટે આ ચૂંટણી જીતવા કરતાં પણ વધારે મહત્વનું છે પોલિટિકલ રિવેન્જ. જી હા, પોલિટિકલ રિવેન્જ આ શબ્દનો ઉપયોગ એટલા માટે કરવો પડે છે કારણ કે ભાજપે બદલો લેવો જરૂરી છે. એ પણ એટલા માટે કારણ કે સતત ત્રીજી વખત લોકસભામાં ભાજપના વિકાસ રથને કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે રોક્યું અને ભાજપનું હેટ્રિક મારવાનું ગુજરાતમાં જે સપનું હતું તે ગેનીબેન ઠાકોરે અધૂરું રાખ્યું છે. એટલા જ માટે ભાજપ માટે આ એક પોલિટિકલ રિવેન્જ છે અને એટલે ભાજપ આમાં તનતોડ મહેનત કરી રહી છે. ભાજપનું આખું મંત્રીમંડળ મેદાનમાં હતું. ભાજપ પાસે કોઈ જ મોટો ચહેરો આ બેઠક ઉપર નથી અને જ્યારે વાત થતી હોય ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં સ્વરૂપજી ઠાકોર હારેલા ઉમેદવાર ભલે હોય પરંતુ સ્વરૂપજી ઠાકોરનો દબદબો તો હજુ રહેલો છે. ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ સ્વરૂપજી કરે છે. પરંતુ બીજી તરફ જો મતોનું વિભાજન થાય છે, ગેનીબેન તરફી મતો જાય છે તો પછી ભાજપને નુકસાન થઈ શકે છે. ગુલાબસિંહ રાજપૂતની વાત કરવામાં આવે, ગુલાબસિંહ રાજપૂતને તો વારસામાં મળેલી છે રાજનીતિ. એટલે ગુલાબસિંહ રાજપૂત સાથે જ રાજપૂત સમાજના જે મતો છે, રાજપૂત સમાજના મતો પણ કોંગ્રેસને મળે તેવી શક્યતા સેવાઈ રહી છે. પરંતુ આ સાથે જ હવે માવજી પટેલ અહીં બાજી બગાડી શકે છે. 2022ની જે વિધાનસભા ચૂંટણી હતી ત્યારે અપક્ષ ઉમેદવાર હતા અમીરામ આસલ, જેમને 27,000 જેટલા મતો મળ્યા હતા અને જો અમીરામ આસલ એ સમયે ચૂંટણીમાં ઊભા ના રહ્યા હોત અથવા તો મતોનું વિભાજન ના થયું હોત તો આજે સ્વરૂપજી ઠાકોરે બેઠક પરથી ધારાસભ્ય હોત અને પેટા ચૂંટણી ના યોજાતી હોત. પરંતુ અમીરામ આસલે ભાજપના મત તોડ્યા હતા 2022ની ચૂંટણીમાં એટલે જ ગેનીબેન ઠાકોર જીતી ગયા હતા તેવું પત્રકારોનું માનવું છે, તેવું એનાલિસિસ કહે છે. હવે 2022માં ગેનીબેન અને સ્વરૂપજીની વચ્ચે ફક્ત 15,000 જેટલા મતોનો ફરક હતો. આ વખતે ભાજપે સ્વરૂપજી ઠાકોરને રિપીટ કર્યા છે. શક્યતા છે, આશા જોવાઈ રહી છે કે સ્વરૂપજી ઠાકોરને વાવની પ્રજા પસંદ કરશે કારણ કે ગેનીબેન ઠાકોર સીધી રીતે મેદાનમાં નથી. એટલા માટે શક્યતા છે કે વાવની પ્રજા સ્વરૂપજી ઠાકોરને આ વખતે પસંદ કરી શકે છે. આ સાથે મહત્વનું પાસું અહીં એ પણ છે કે સ્વરૂપજી ઠાકોર સતત જે હારેલા ઉમેદવાર ભલે હોય પરંતુ ઠાકોર સમાજના કદાવર નેતા પણ છે. એટલા માટે એ પણ શક્યતા જોવાઈ રહી છે કે આ વખતે ભાજપને વધારે મતો મળશે. લોકસભાની વાત પણ આપણે કરી લઈએ. એનાલિસિસ જ્યારે કરી રહ્યા હોય ત્યારે લોકસભા જ્યારે યોજાઈ 2024ની લોકસભામાં પર્ટિક્યુલરલી બનાસકાંઠા બેઠક ભલે ગેનીબેન આંચકી ગયા હોય પરંતુ વાવ બેઠક પર ભાજપને મતોની સંખ્યા વધારે હતી. ભાજપ મતોની લીડમાં હતું વાવ બેઠક ઉપર. એટલા માટે આ વખતે એ જોવું પણ રસપ્રદ રહેશે કે શું ખરેખર ભાજપ આગળ છે કે કેમ, કારણ કે પત્રકારોના મતે તો ભાજપ આગળ છે જ પરંતુ હજુ પણ સમીકરણો બદલાઈ શકે છે કારણ કે અપક્ષ ઉમેદવાર એક નહીં ઘણા બધા છે. જ્યારે અપક્ષ ઘણા બધા હોય ત્યારે બાજી પલટાવવાની શક્યતા હોય છે. મારી સાથે ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે ધર્મેશભાઈ. જી ધર્મેશ, આપનું એનાલિસિસ શું કહે છે? પત્રકારોના મતે તો ભાજપ આગળ છે, કોંગ્રેસ પાછળ છે પરંતુ અપક્ષ ઉમેદવાર મહત્વની ભૂમિકામાં છે. માનસી, ઉત્તર ગુજરાતના જેટલા પત્રકારોના આપણે જે વિશ્લેષણ સાંભળ્યા, ખાસ કરીને જે સર્વે છે એ બહુ મહત્વની વાત એ છે કે સર્વેમાં વાવનું ભાવિ અકબંધ રહે છે. સૌથી મહત્વની જ્યારે વાત કહી શકાય કે વાવની જે પ્રતિષ્ઠાભરી જે વટની લડાઈ છે પેટા ચૂંટણી રૂપે છે, પણ પેટા ચૂંટણીમાં તમે જુઓ તો જે જાતિગત સમીકરણ છે અને જે પ્રભાવી નેતાઓનો જે પ્રચાર છે અને છેલ્લી ઘડીનો પ્રચાર છે એ અકબંધ રહે છે અને એને કારણે જ એવું લાગી રહ્યું છે કે આ પત્રકારો પણ અત્યારે સ્પષ્ટ કહેવામાં જેને કહેવાય કે એ આખી રસાકસીનો માહોલ એવો છે કે નક્કી નથી કરી શકતા. અને સૌથી મોટી જે વાત કહી શકાય કે જે માવજીભાઈની જે એન્ટ્રી છે એ માવજીભાઈની એન્ટ્રી કોને માટે સારી કોને માટે ખરાબ એ કહેવું બહુ અકળ છે. અને કારણ કે જે પક્ષમાં અપક્ષ ઊભા હોય એ અપક્ષનું બને ત્યાં સુધી 5-10 હજારની જે વાત થતી હોય અને હાર જીતનું પરિણામ આવતું હોય, પણ પહેલી વાર વાવમાં માવજીભાઈની એન્ટ્રી અને કસાયેલા નેતાની એન્ટ્રી અને ભાજપમાંથી જેનું ઉમેદવારીમાં નામ હોય
અને એ અપક્ષમાં ઊભે અને પછી આક્ષેપો થાય કે એમને કોનો હાથ હતો, આ તમામ વસ્તુ જોતા એવું લાગી રહ્યું છે કે ભાવિ બહુ અકબંધ છે. છેલ્લી ઘડી સુધી કોણ જીતા હોય સિકંદર, પણ કોણ જીતશે એ બહુ મહત્વની જે પાસું કહી શકાય એ અત્યારે બહુ અકબંધ રહેશે. અને એને કારણે એ છે કે કયા વિસ્તાર ડેમેજ કરશે, કયા વિસ્તારમાં ફાયદો થશે, આ બહુ મહત્વની વાત છે. જો વાવના સુઈ ગામની વાત કરીએ તો સરહદી વિસ્તાર છે, ત્યાં અત્યારે ઠંડીનું મોજું છે, પણ રાજકીય ગરમાવો આજથી જ શરૂ થઈ ગયો છે. એનું કારણ એ છે કે વાવની જે ચૂંટણી છે, પેટા ચૂંટણી, એમાં કોઈ કહી શકતું નથી કોણ જીતશે. બિલકુલ. અને આ બધાની વચ્ચે પહેલો એક્ઝિટ પોલનો ડેટા આપણી સામે આવ્યો છે. મહારાષ્ટ્રનો પહેલો એક્ઝિટ પોલ ડેટા આપણી સામે આવ્યો છે, જે મેટ્રાઇઝનો છે. અને મેટ્રાઇઝના એક્ઝિટ પોલમાં મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધનને બહુમતી દેખાઈ રહી છે. ભાજપ પ્લસ એટલે કે એનડીએને 150 થી 170 બેઠકો મળી શકે છે. અત્યાર સુધીનો એક્ઝિટ પોલનો પહેલો ડેટા જે મેટ્રાઇઝનો આવ્યો છે સામે, એમાં મહારાષ્ટ્રમાં ભાજપ અને સાથી પક્ષો બાજી મારી રહ્યા છે. પહેલો ડેટા 150 થી 170 બેઠકો. અને સામે જો મહાવિકાસ આઘાડીની વાત કરીએ તો લગભગ 125 બેઠક આસપાસ એમને મળી રહી છે મેટ્રાઇઝના એક્ઝિટ પોલમાં. તો સાથે જ વાવની પેટા ચૂંટણીની વાત પણ કરતા રહીશું. અત્યારે મહારાષ્ટ્રનો ડેટા આવ્યો છે, પણ સાથે સાથે વાવની પેટા ચૂંટણીમાં ધર્મેશ આપણે ફરી પાછા એકવાર વાવની પેટા ચૂંટણીની વાત કરી લઈએ. વાવમાં અત્યાર સુધી આપણે જેટલો પણ એક્ઝિટ પોલ કર્યો, પત્રકારોનો એક્ઝિટ પોલ કર્યો, બધા જ પત્રકારો કોઈ એક દિશા તરફ આંગળી નથી ચીંધી શકતા. માવજીભાઈ ચોક્કસથી સૌથી મોટું ફેક્ટર બનવાનો છે, પણ અમુક કહે છે સ્વરૂપજી જીતે છે, અમુક કહે છે કે ગુલાબસિંહ જીતે છે. આ પ્રકારનો આટલો બધો સંગીન રસાકસી વાળો કિસ્સો તમે જોયો છે નજીકની કોઈ ચૂંટણીમાં? નહીં, ખાસ કરીને મુદ્દલભાઈ મહત્વની જો વાત જો કહી શકાય તો એ છે કે પ્રતિષ્ઠાભરી ચૂંટણી અને વટની લડાઈ વાવની એટલે રસપ્રદ બની છે કે આની પહેલાં પણ પેટા ચૂંટણી રાધનપુરની બની હતી જ વર્ષો પહેલાં, અને રાધનપુરનું રિપીટ અત્યારે વાવમાં જે તે સમયે જે ગરમાવો હતો એ એવો જ હતો. અને એટલે જ આપણે એમ કહી શકાય કે જે વાવની પેટા ચૂંટણી છે એ એટલી રસપ્રદ રહી કે આખું ગુજરાત ઇંતજાર કરી રહ્યું છે. મેં આપને કીધું મહારાષ્ટ્ર અને ઝારખંડનું મતદાન પત્યું અને એક્ઝિટ પોલ જે રીતે આવી રહ્યો છે એ એક્ઝિટ પોલની સાથે વાવમાં પણ કોણ એની પણ અત્યારે રસપ્રદ ચર્ચા ઉત્તર ગુજરાતની સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે. કારણ કે આખા પરિણામમાં કેવું પરિણામ હશે નહીં, પણ નેતાઓની પણ છાપ અને પ્રતિષ્ઠા ઊભી થશે. કારણ કે કોણ જીતશે કોણ હારશે એના પછી કોની ઉપર પરાજયનું ઠીકરું પૂરાશે અને કોની પર વિજેતાનો ગુલાલ ઉઠશે, આ તમામ વસ્તુ થાય છે. અને સૌથી મહત્વની વાત એ છે કે અપક્ષ માવજીભાઈ કોની બાજી બગાડશે, બહુ મહત્વની વાત છે. ભાજપની બાજી બગાડશે કે કોંગ્રેસની? કારણ કે એ કસાયેલા માણસ વર્ષોથી ચૂંટણીમાં જેને કહેવાય કે અપક્ષ તરીકે ઉપતા અને ભાજપમાં જે દાવેદાર હતા અને એને સસ્પેન્ડ કર્યા અને એ બેટિંગ કરવા એટલે બેટના નિશાન ઉપર વાવની ધરતી ઉપર ઉતર્યા છે. ત્યારે સરહદી વિસ્તાર મેં અગાઉ પણ કહ્યું કે ત્યાં અત્યારે શિયાળાની ઠંડીની મોસમ છે, પણ રાજકીય ગરમાવો એટલો તેજ બન્યો છે અને એને કારણે એવું લાગી રહ્યું છે કે જે પરિણામ માટે જે ચોક્કસ નિષ્ણાંતો કે રાજકીય વિશ્લેષકો કે સ્થાનિક પત્રકારો ઉત્તર ગુજરાતના એ ચોક્કસ કહી શકતા નથી. એનું કારણ એ છે કે માવજીભાઈ ફેક્ટર. અને આપણી સાથે ઉમંગ પણ જોડાયેલ છે. ઉમંગ, તમે તો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જેને કહી શકાય શરૂઆતથી જ પ્રચારમાં રહ્યા અને મતદાન સુધી રહ્યા, અને આવતીકાલથી પાછા વાવ પહોંચી જશો કારણ કે 23મીનો ઇંતજાર. શું લાગે છે? કારણ કે પહેલીવાર રાધનપુરની ચૂંટણી મેં જોઈ છે વર્ષો પહેલાં રાધનપુરની, અને એ ચૂંટણી રસપ્રદ એટલે હતી કે શંકરસિંહ વાઘેલા અને શંકરભાઈ ચૌધરી, અને એ જ પુનરાવર્તન વાવમાં થયું. કારણ કે વાવની રસાકસી કોણ જીતશે એની માત્ર વાવ કે ઉત્તર ગુજરાતમાં નહીં સમગ્ર ગુજરાતમાં ચર્ચા છે. અને એના જય પરાજય એટલે વિજય પરાજયની અસર ગાંધીનગર સુધી થશે. શું કહેશો? ચોક્કસથી. એટલે આ માત્ર જીત માટે નહીં પરંતુ નેતાઓના પ્રતિષ્ઠા માટેની આ ચૂંટણી છે. એ ભારતીય જનતા પાર્ટીના નેતા હોય, અલ્પેશ ઠાકોર હોય, શંકરભાઈ ચૌધરી હોય, આ બાજુ કોંગ્રેસના નેતા જ્ઞાનીબેન હોય કે કોઈ પણ દિગ્ગજ નેતાઓ કે જે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાથી જે બિલોંગ કરે છે, એ નેતાઓના પ્રતિષ્ઠા ઉપર આવીને ઉભી રહેલો આ જંગ છે. અને જંગ જીતવા માટે સામ દામ દંડ ભેદ આ તમામે તમામ પ્રક્રિયા છે એ પાર્ટીઓ થકી પૂરી કરવામાં આવી. ન છૂટકે માવજીભાઈએ પણ અપક્ષ ઊભું રહેવામાં આવ્યું કે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા, તેમ છતાં પણ અવગણના કોની હતી તો ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર સ્વરૂપજી છે અમને નથી ગમતા. અમે પાર્ટીના દિગ્ગજ નેતાઓને કીધું, શીર્ષ નેતૃત્વને કીધું, તેમ છતાં પણ અમારી વાત ન માની અને માવજીભાઈ છે એ
ભલે ને પહેલા ભાજપના ખેસ સાથે ગયા ને પછી એ ફોર્મ પાછું ના ખેંચ્યું અને ફરીથી તે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધ્યા. બાજુ નોંધનીય વાત એ પણ છે કે 10 જેટલા લોકોએ ભારતીય જનતા પાર્ટીમાંથી ફોર્મ ભર્યા હતા. કોઈના નામ નક્કી નથી થયા અને જ્યારે કોંગ્રેસનું નામ ગુલાબસિંહનું આવ્યું અને ત્યારબાદ છે એ ઉમેદવાર છે નક્કી કરવામાં આવ્યો ને એને લઈને જ ક્યાંક કોંગ્રેસ એ જ વાતનો કટાક્ષ કરી રહી છે કે શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને મૂર્તિઓ નતો મળતો ઘોડા ઉપર ચડવા માટે. જ્યારે કોંગ્રેસે પોતાનો ઉમેદવાર નક્કી કર્યો ત્યારબાદ છે ભારતીય જનતા પાર્ટીએ પોતાના 10 માંથી એક ઉમેદવારને છે નક્કી કર્યા અને ત્યારબાદ વિકાસ આપણી સાથે જોડાયેલા છે. વિકાસ, આ બધાની વચ્ચે ગણિત દેખાઈ રહ્યું છે, સમકક્ષ કોઈ ઊભું રહેવા તૈયાર નથી, કંઈ ક્લિયર નથી થતું કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જો કે પત્રકારોમાં 4 મત ભાજપ, 3 છે કોંગ્રેસને ને કેવું કહી રહ્યા છે અપક્ષ નિર્ણાયક સાબિત થશે. જી બિલકુલ, એટલે કે આ એક્ઝિટ પોલ છે, એક્ઝિટ પોલ નથી, પરંતુ એક્ઝિટ પોલથી એક આપણને દિશા મળતી હોય છે, એક ચિત્ર મળતું હોય છે અને એ જ જાણવાનો પ્રયત્ન કરતા હોય છે. આભાર ઉમંગ અમારી સાથે જોડવા બદલ. અને હવે ન માત્ર વાવ પરંતુ મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલ વિશે પણ વાત કરવાના છીએ. છેલ્લા અડધો કલાકથી આપણે વાવ પેટા ચૂંટણીના એક્ઝિટ પોલ વિશે વાતચીત કરી, અલગ અલગ પત્રકારો સાથે સંવાદ કર્યો, તેમના મત મેળવ્યા અને પરિણામ આમાં સ્પષ્ટ જોવા નથી મળી રહ્યું. આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે. એક્ઝિટ પોલ બ્રેકિંગ આવી રહ્યા છે. મહારાષ્ટ્રનો પહેલો એક્ઝિટ પોલ સામે આવ્યો છે. જી હા, મહારાષ્ટ્રની 288 બેઠક, અહીંયા મહાયુતિ વર્સિસ છે મહાવિકાસ અઘાડી. તેવામાં મહારાષ્ટ્રમાં મેટ્રાઇઝનો પહેલો એક્ઝિટ પોલ સામે આવ્યો અને વિગત મળી છે 150 થી 170 બેઠકો મહાયુતિને મળી શકે છે. એટલે કે અહીંયા 145 ને પાર આરામથી મહાયુતિ ગઠબંધન જઈ રહ્યું છે. બીજી બાજુ કોંગ્રેસ ગઠબંધન એટલે કે મહાવિકાસ અઘાડી છે, તેમને 110 થી 130 બેઠકો મળી રહી છે. બીજી બાજુ મેટ્રાઇઝના મતે એકલા હાથે ભાજપને અહીંયા 89 થી 101 બેઠકો મળી રહી છે. એટલે કે અહીંયા રેપ્યુટેશન ભાજપ કરી રહ્યું છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે અસલી શિવસેના કોણ, નકલી શિવસેના કોણ, અસલી એનસીપી કોણ અને નકલી એનસીપી કોણ, તે જાણવું પણ ખૂબ જ મહત્વનું છે. મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો છે. સરકાર બનાવવા માટે બહુમતીનો આંકડો 145 છે અને અહીંયા જે એક્ઝિટ પોલ કહી રહ્યા છે, પહેલી એક એજન્સી છે મેટ્રાઇઝ, તેના અનુસાર મહાયુતિ સરકાર એટલે કે ભાજપ પ્લસ શિવસેના જે શિંદે ગુટ છે, અજીત પવારની એનસીપી આ સાથે મળીને સરકાર બનાવશે, તે એક્ઝિટ પોલ કહી રહ્યા છે. તો આ અંગે વિશ્લેષણ કરવું પણ ખૂબ જરૂરી છે કે આખરે જે એક્ઝિટ પોલ આવી રહ્યા છે શું તે એક સાચી દિશા બતાવી રહ્યા છે કે પછી 23 નવેમ્બરે કોઈ વિપરીત પરિણામ આવશે. સાથે સાથે આખી ચૂંટણી કેવી રહી તે વિશે પણ વાત કરીશું. અમારી સાથે ભાજપના સહપ્રવક્તા અશ્વિનભાઈ બેંકર જોડાઈ ગયા છે. સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે અને રાજકીય વિશ્લેષક બિપિનભાઈ ઠક્કર પણ જોડાયા છે, આપનું પણ સ્વાગત છે. તો અશ્વિનભાઈ, શું આ જે એક્ઝિટ પોલ આવી રહ્યા છે તેની સાથે આપ સહમત છો? પહેલા વાવની વાત કરીએ, કારણ કે વાવમાં 4 પત્રકારો કહી રહ્યા છે કે ભાજપના ફાળે આ બેઠક આવી રહી છે, 3 પત્રકારો એવું કહી રહ્યા છે કોંગ્રેસના ફાળે બેઠક આવી રહી છે, એક પત્રકાર એવું કહે છે કે અપક્ષ ઉમેદવાર જીતવાના છે. એટલે નેક ટુ નેક ફાઇટ છે અહીંયા વાવમાં. વિકાસભાઈ વાવનો મીડિયાનો ઇન્ચાર્જ હતો. વાવની અંદર નેક ટુ નેક ફાઇટ નહીં રહે. 10,000 મતથી વધારે મતથી ભારતીય જનતા પાર્ટી જીતશે. વાવની અંદર એ વાત ચોક્કસ છે કે છેક છેલ્લી ઘડી સુધી 3 ઉમેદવારોની કશમકશ લડાઈ થઈ. પરંતુ મતદારોએ 25 તારીખે જ્યારે સ્વરૂપજીએ ફોર્મ ભર્યું ત્યારે નક્કી કરી નાખ્યું હતું, ખાસ કરીને વાવની અંદર ઠાકોર સમાજના મત વધારે છે અને ભારતીય જનતા પાર્ટીનો બેઝ છે, માઇક્રો પ્લાનિંગ છે અને વિકાસ છે. વાવની જનતાને વિકાસની ભૂખ ઉઘડી છે. છેલ્લા ઘણા સમયથી ત્યાં કોંગ્રેસના ઉમેદવાર હોવાના કારણે વિકાસ પાછળ રહ્યો હતો. એટલા માટે ભારતીય જનતા પાર્ટીને કસમકસની લડાઈમાં ચોક્કસથી વિજય થશે 10,000 મતથી વધારે. અચ્છા, તમે કહી રહ્યા છો અહીંયા તમે ખૂબ જ તમે ઇન્ચાર્જ રહી ચૂક્યા છો. વાવમાં અહીંયા આખું મંત્રીમંડળ પહોંચ્યું હતું, મુખ્યમંત્રી પોતે પહોંચ્યા હતા, સતત પ્રચાર કરવામાં આવ્યો, છતાં પણ જો 8 માંથી 4 લોકો જ કહેતા હોય કે અહીંયા ભાજપના હાથમાં બેઠક આવશે તો એ ચિંતાજનક નથી એક્ઝિટ પોલ પ્રમાણે? ફરીવાર કહું, ભારતીય જનતા પાર્ટી માનનીય મુખ્યમંત્રી શ્રી ત્યાં એક સંમેલનમાં, અમારું સ્નેહ સંમેલન હતું ભારતીય જનતા પાર્ટીનું, એમાં પધારેલા. એમણે સ્નેહ સંમેલનમાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યા છે
સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી તમામ ચૂંટણીમાં જવાબદાર લોકોને જવાબદારી આપે છે. એમ મંત્રીશ્રીઓને 4 મંત્રીશ્રીઓને 4 નગરની જવાબદારી આપી હતી. એથી વિશેષ કંઈ નહીં. અમે પણ પક્ષના હોદ્દેદારો અલગ અલગ જવાબદારીમાં હતા, ત્યાં સ્થાનિક આગેવાનો પણ જવાબદારીમાં હતા. એટલે ત્યાં ચૂંટણીની અમારી જે તૈયારીઓ હોય છે, જેમ મહારાષ્ટ્રમાં પણ અનેક લોકોને ગુજરાતમાંથી આપણે મોકલ્યા હતા, એ જ રીતે આ ચૂંટણીનું કેમ્પેન કર્યું છે. પરંતુ ખાસ કરીને વાત કરીએ તો વાવની ચૂંટણી, વાવના લોકોને વિકાસની ભૂખ ઉઘડી હતી. ચોક્કસથી એક કસોકસ ચૂંટણી આપણે ત્યાં જોવા મળી, પરંતુ આગળ નીકળી છે ભારતીય જનતા પાર્ટી અને મેં કહ્યું એમ જીતી જશે. એક વોટથી આગળ છે. બિપિનભાઈ, આપનું આંકલન, આપનું મત શું છે? વાવની આખી પેટા ચૂંટણી તમે તેને કવર કરી, તમે તેના બધા મુદ્દાઓ જોયા, બધી વાતચીત જોઈ. અત્યારે આપનું શું આંકલન છે? આ બેઠક કોના ફાળે જઈ રહી છે અથવા તો કોના ફાળે જઈ શકે છે? કોનું પલડું આપને ભારે લાગી રહ્યું છે? એટલે મુખ્યત્વે કહીશ કે વાવની બેઠક છે એ મુખ્યત્વે આખી જાતે આધારિત લડાઈ હતી અને એ ચૂંટણીમાં મુખ્યત્વે જે કિંગ મેકર એટલે કે આપણે કહીએ કે જે માવજીભાઈ છે કિંગ મેકર બીજી રીતે બનશે કે એમનું જે આપણે એનાલિસિસ કહીએ કે 1990થી અત્યાર સુધીનું એમનું જે પ્રિડિક્શન એટલે એમને જે 40,000 એવરેજ વોટ જે છે એ પટેલો એટલે કે પટેલ ચૌધરીને એમાંથી લેતા એમને મળતા હતા. પરંતુ અત્યારે જે છે છેલ્લે એ બીજેપી સાથે સંકળાયેલા હતા અને બીજેપીમાં રહેવાને કારણે એમને જે છે કે મુખ્યત્વે બંને રીતે એટલે કે કોંગ્રેસ થરાદના વાવનો પટ્ટો જે છે એ આખો માવજીભાઈથી બહુ વેલ એક્વેન્ટ છે. એટલે એ જે પોર્શન એમના જે છે વોટિંગ એમાંથી કપાવાને કારણે મુખ્યત્વે ચૌધરીના વોટો કપાશે જે બીજેપીને મળવાના હતા, બીજેપી અને અમુક કોંગ્રેસને. અને બીજું જે છે કે ઠાકોરના વોટ જે છે અને કોઓપરેટિવ એટલે કે સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા જે પણ કોંગ્રેસીઓ એ તમામના જે છે વોટર્સ એ મુખ્યત્વે કપાવાને કારણે ત્યાં આગળ આખી ત્રિપંખીય જંગમાં એ કોંગ્રેસ અને માવજીભાઈ એ બંને જ અને બીજું આયાતી ઉમેદવાર છે જેણે વિકાસ અંગેનું ત્યાં આગળનું જે પરિભાષાનું જ્ઞાન એટલે ગુલાબી ચિત્ર જે છે એ એમને ગુલાબો આપીને જાહેર કર્યું છે. પરંતુ એ ત્યારે જે ગ્રામીણ વિસ્તાર 95% ગ્રામીણ વિસ્તાર હોવાને કારણે એમાં મુખ્યત્વે 70% જેટલું જે હાલમાં વોટિંગ થયું જે ગઈ વખતે 3% ગઈ 2022 કરતાં આ 3% વધારે થયું છે. તો મને લાગે ચોક્કસપણે એમાં બીજેપીના એ ત્રિપંખીય જંગમાં ફાયદો થઈ શકે છે. અચ્છા, બિપિનભાઈ પણ કહી રહ્યા છે કે અહીંયા ફાયદો ભાજપને થવાનો છે, પરંતુ અસલી તો જે નિર્ણય છે તે જનતા કરતી હોય છે. જનતા શું નિર્ણય કરે છે આપણને 23 નવેમ્બરે જાણવા મળશે, પરંતુ એક દિશા એક આપણે પકડી રહ્યા છે કે આખરે આ પરિણામ કઈ તરફ જઈ રહ્યા છે. વાવ પેટા ચૂંટણીમાં લાઈવ એક્ઝિટ પોલમાં પણ રસાકસી જોવા મળી. જી હા, યુટ્યુબ પર લાઈવ દર્શકો પાસે અમે કેટલાક અભિપ્રાય મંગાવ્યા અને તેમાં પણ રસાકસી જોવા મળી છે. જો કે અહીંયા કોંગ્રેસનું પલડું ભારે જોવા મળી રહ્યું છે. 45 થી 50% લાઈવ દર્શકો કહી રહ્યા છે કે અહીંયા કોંગ્રેસ જીતશે, 30 થી 35% જેટલા દર્શકો કહી રહ્યા છે ભાજપ જીતશે અને 20 થી 25% જેટલા દર્શકો અપક્ષનું પલડું ભારે ગણાવી રહ્યા છે. એટલે કે અહીંયા પણ જોરદાર કસાકસી છે, જબરદસ્ત ફાઇટ છે. ગુજરાત ફર્સ્ટે યુટ્યુબ પર એક લાઈવ પોલ કર્યો હતો કે આખરે અહીંયા જે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર છે તેમાંથી કોણ બાજી મારી શકે છે, કોણ જીતવું જોઈએ, કોણ જીતી શકે છે, તેના પર ખૂબ જ રસપ્રદ આંકડા સામે આવ્યા અને આજ અંગે વાતચીત કરીશું. ન્યૂઝરૂમથી અમારી સાથે ઉમંગ પણ જોડાઈ ગયા છે. ઉમંગ, ખૂબ જ જોરદાર રસપ્રદ આંકડો એટલા માટે છે કારણ કે પત્રકારો તરફથી આપણે જાણવાનો પ્રયત્ન કર્યો. પત્રકારે કહ્યું કે એમાં પલડું ભાજપનું ભારે રહ્યું કારણ કે 4 પત્રકારો ભાજપના તરફેણમાં રહ્યા કે આ ભાજપના હાથે આવશે, 3 પત્રકારો રહ્યા કે કોંગ્રેસના હાથમાં આવશે, પરંતુ દર્શકો એવું કહી રહ્યા છે કે આ બેઠક કોંગ્રેસના હાથમાં જઈ રહી છે. ચોક્કસથી સીધા દ્રશ્યો આપણે જો જોઈએ વિકાસ તો આજે જોઈ રહ્યા છો. આ જે પોલ કરવામાં આવ્યો હતો કે જેમાં લખ્યું છે આ છે પત્રકારોનો મત, પણ તમારો મત શું છે? જેમાં 3 ઓપ્શન આપણે મૂક્યા છે, ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ. સૌથી વધારે જે મત છે કે જે જીત છે એ જીત આમાં કોંગ્રેસની 49% છે લોકો બતાવી રહ્યા છે. આ તમારો મત, તમારા મતની અંદર એટલે કે લોકો છે એ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને વિન બતાવી રહ્યા છે. 49% મત જે છે એ કોંગ્રેસને મળી રહ્યા છે, 32% મત એટલે કે આ જે યુટ્યુબમાં આપણે જે પોલ ચાલુ કર્યો તેમાં 32% ભાજપ છે જીતી રહ્યું છે અને અપક્ષ છે શેષ માત્ર દેખાઈ રહ્યું છે 12 થી 15%.
પરંતુ સૌથી વધારે જો કહીએ તો એ કોંગ્રેસને મળ્યું છે. સીધો જ પોલ છે ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પેજ ઉપર. હજી પણ લોકો છે ભરપેટ વોટિંગ કરી રહ્યા છે અને પોતાનો જે મત છે આપી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષની વાત છે. પત્રકારોનો મત બતાવ્યા બાદ અમે લોકો જે છે એમનો મત જાણવાનો પ્રયત્ન કર્યો હતો અને આના આધારે જ અત્યારે પણ જો આપણે જોઈએ તો આ જે મત છે એ પણ આપણે બતાવીએ કે અત્યારે જે લોકો સરસાઈથી જે જોઈ રહ્યા છે એ મત જો આપણે જોઈએ તો આ પત્રકારોનો મત છે અને એમાં ભાજપ, કોંગ્રેસ 49% મત છે એ કોંગ્રેસને અહીંયા દેખાઈ રહ્યા છે. સ્પષ્ટ આપ જોઈ શકો છો. ભારતીય જનતા પાર્ટીને 31% મત મળી રહ્યા છે, અપક્ષને 20% મત મળી રહ્યા છે અને લોકો જે છે આ પત્રકારોનો મત તમારા મતની અંદર પોલિંગ કરતા નજરે પડી રહ્યા છે. અને હજી પણ લોકો છે લાઈવમાં જોડાયેલા છે. લોકોને એમ પણ કહેવું છે કે હજી આ તમે મતદાન કરી દીધું છે, પરંતુ તમે મતદાનના આધારે તમને શું લાગે છે કે વાવની બેઠક ઉપર પંજો આવશે કે ગુલાબ ખીલશે કે પછી બેટ એ સિક્સર મારી અને બંનેને બહાર ભગાડશે? એટલે કે અપક્ષ જીતે છે. લોકોએ નક્કી કરવાનું છે. વોટિંગ હજી ચાલુ છે, પોલ હજી ચાલુ છે. 49% કોંગ્રેસ, 32% ભાજપ અને 20% જેટલો મત છે એ અપક્ષને મળી રહ્યો છે. લોકો એ પોલમાં જોડાયેલા રહે છે. આપણી સાથે વિકાસ છે. વિકાસ, જે રીતે આપ જોઈ રહ્યા છો કે 49% કોંગ્રેસને મત છે એ પોલની અંદર કોંગ્રેસને મળતા દેખાઈ રહ્યા છે. બિલકુલ. અને આ જો આખો જે સવાલ એ જ છે કે અહીંયા વાવમાં કોનો વટ સચવાશે, કોણ આ લડાઈ જીતશે અને જે લડાઈ જનતા નક્કી કરતી હોય છે. દર્શકો અત્યારે હાલ પૂરતું એવું કહી રહ્યા છે કે આ લડાઈ કોંગ્રેસ જીતશે. આપણી સાથે રાજકીય વિશ્લેષક છે બિપિનભાઈ ઠક્કર. બિપિનભાઈ, જે દર્શકોને સીધો જ અમે લાઈવ પોલ મૂક્યો કે આમાં તમે શું ઈચ્છો છો, કોણ? પત્રકારો તો આ કહી રહ્યા છે, તમે શું માંગો છો? અહીંયા દર્શકો કહી રહ્યા છે કે કોંગ્રેસના હાથમાં બેઠક આવવી જોઈએ અથવા તો આવી રહી છે. મુખ્યત્વે કહીશ કે આપણે એક્ઝિટ પોલો જે છે એ એક પ્રાઇમરી ઓબ્ઝર્વેશન, એમાં સેમ્પલ સાઇઝ કે એ પ્રમાણે જોઈએ તો આપણે એના ઉપરથી જે ગેસિંગ કરીએ એ પરફેક્ટ હોઈ શકતું નથી. પરંતુ એ ઇન્ડિકેશન આપી શકે કે આવનારા સમયમાં 23મી જે રિઝલ્ટો પ્રકાશિત થવાના, તો એ વખતે આવી સિચ્યુએશન આવી શકે. પરંતુ આ જે છે જે પણ આપણે સિલેક્શન કર્યું છે કે જેને પણ જે વોટિંગ કર્યું છે એ અર્બન વિસ્તારના છે કે રૂરલ છે એ આમાં આપણને ખબર નહીં પડે. પરંતુ જો પર્ટિક્યુલર તે વિસ્તારના હોય, મુખ્યત્વે જોઈએ તો વાવ, ભાભર જે છે ત્યાં આગળ એ વિસ્તારના હોય અને જો એમને કર્યું હોય તો એ નિર્દેશ છે એ આપણે ચોક્કસપણે એમનું આ જે છે એ આપણે કરી શકીએ, એટલે એનું ઇન્ડિકેશન આવી શકે. પરંતુ જે હાલમાં વોટિંગ પેટર્નને જે વાવનો મિજાજ, જે 3 લાખ વોટર્સ જે છે એનો મિજાજ જે છે એ દર 10 વર્ષે જે પણ બે ટર્મ રહેલા હોય એમએલએ, એને દર વર્ષે એટલે કે 1998થી મેં એનાલિસિસ કરેલું છે, તો એમાં એ દર 10 વર્ષે બદલી જ નાખે છે. અને બીજી બાજુ જે છે કે ગનીબેનનું જે છે એમનું વર્ચસ્વ અલગ હતું, એમની કામગીરી અલગ હતી. આ હયાતી ઉમેદવાર છે, એમની વિકાસની પ્રણાલી છે કે કેમ એ બધું એટલે લોકલાઇઝ ના હોવાને કારણે એની ઇમ્પેક્ટ પડી શકે. અને જે બીજા પત્રકાર ભાઈઓ જે કીધું એ પણ એમના એનાલિસિસના કારણે જે કીધું છે એ સાથે હું સહમત છું કે આ ભાજપ અને કોંગ્રેસ વખતે પરંતુ એક વાત નક્કી છે કે કાંટાની ટક્કર થયેલી છે અને એટલા માટે જે મજબૂતાઈથી લડ્યું છે, જેને એક ઇંચ પણ જે વધારે નીકળી ગયો છે તેને આ બેઠક મળવાની છે. એમાં બહુ જે હું ખાસ આપને એડિશન કહીશ કે એ જે પણ વચ્ચે ગેપ રહેશે 800 થી 1000નું જ માર્જિન રહેશે. એટલે ખૂબ જ પાતળી સરસાઈથી જે પણ જીતવાના છે તે જીતશે તેવું આ બિપિનભાઈનું કહેવું છે. અશ્વિનભાઈ, આ બેઠક તમારા માટે કેમ આટલી બધી મહત્વની છે? કારણ કે આ બેઠક આવવાથી ન તો તમારી સરકાર કોઈ તે મજબૂત થઈ જવાની છે કે ન કે તમે તેના કારણે કોઈ કામ તમારા અટકી રહ્યા છે, તો આટલી બધી આ કેમ મહત્વની છે બેઠક? વિકાસભાઈ, અમારા કામ અટક્યા છે ત્યાં. આ બોર્ડરનું છેવાડાનું એ મત વિસ્તાર છે, ત્યાંથી 30-40 કિલોમીટરમાં જ પાકિસ્તાનની બોર્ડર છે અને ત્યાંનો મતદાર હજુ પણ ગામડાનો મતદાર અને થોડો અવેર નથી એવો મતદાર છે. વિકાસની ત્યાં ખૂબ જરૂરિયાત છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ ત્યાં મોટા હાઈવેઝ બન્યા છે, રોડ રસ્તા બન્યા છે, પરંતુ વ્યક્તિગત વિકાસમાં વાવ પાછળ રહી ગયું છે. અને જ્યારે વિકાસની વાત કરીએ તો ગુજરાતમાં વિકાસ સર્વાંગી થાય એ સૌની કલ્પના હોય અને મતદાર પણ એ રીતે સામાજિક રીતે વોટ આપે છે તો વિકાસના આધારે વોટમાં જ જાય. વિકાસભાઈ, આપણે કહું કે ત્યાંનો મતદાર એવો સુગ્ન છે અથવા એમ કહીશ કે રસપ્રદ છે ચૂંટણીમાં, જે કદાચ શહેરની અંદર ના હોય. એક એક વ્યક્તિને ખબર પડે છે. અત્યારે આપણે આંકડા બોલીએ છીએ ને, એ આંકડા મારા ત્યાંના કેટલાય ડ્રાઈવર હોય કે બધાના પરિચય છે મને મોકલે
કોંગ્રેસને આ રીતે આટલા મત મળશે અને એનો આંકડો બતાવે. પેલા બીજા છે ભાજપને આટલા મળશે, આંકડા બતાવે. નાનો વ્યક્તિ એ ત્યાં આંકડા બતાવે છે અને ઘણા બધા પરસેપ્શન ત્યાં ઊભા થયા છે. એટલે એ જાગૃત છે મતદાર અને એને રસ પડે છે વાવમાં, પર્ટિક્યુલર બનાસકાંઠામાં. એટલે એ પરિસ્થિતિ છે કાંટાની ટક્કર. પરંતુ ભારતીય જનતા પાર્ટી એના એનાલિસિસના આધારે ભાંભર એ શહેર છે અને ભાંભરમાંથી વધારે મતદાન ભારતીય જનતા પાર્ટી તરફ, કારણ કે ત્યાં નગરપાલિકા છે 28 કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના. વાવ અને સુઈ ગામ. અશ્વિનભાઈ, તમે પોતે કહ્યું કે અહીંયા અમારા કામ અટક્યા છે, વિકાસ કાર્યો થયા નથી, તો શું આ મુદ્દો ધ્યાનમાં રાખીને લોકો કોંગ્રેસને અથવા તો અપક્ષ ઉમેદવારને મત ના આપી શકે કે ભાજપ તો આટલા વર્ષોથી અહીંયા છે છતાં પણ અમારા કામ થયા નથી, ફરી એકવાર જો તેમને અહીંયાથી અમે આપીશું પ્રતિનિધિત્વ પછી અમારા કામ થશે કે કેમ? આ પ્રશ્ન અનેક લોકોએ, પત્રકારોએ અમને પણ પૂછ્યો હતો. પહેલી જ પત્રકાર પરિષદ અમે બનાસકાંઠાની અંદર પાલનપુર ખાતે કરી હતી. 230 જેટલા પત્રકાર મિત્રો આવેલા. આ વિષય હતો ત્યારે બહુ સ્વાભાવિક પ્રમાણે વાત ચાલે છે કે પ્રતિનિધિ જેટલા મજબૂત હોય એ પ્રમાણે વિકાસ થતો હોય છે. પ્રતિનિધિએ પોતાના વિસ્તારના વિકાસ માટેની ઉદાસીનતા અથવા એમણે કોઈ એગ્રેસિવનેસ નહીં રાખી, જેના કારણે ત્યાં વિકાસ અટક્યો હતો ને એ ભારતીય જનતા પાર્ટીએ કહ્યું ને લોકોએ સ્વીકાર્યું હતું. કારણ કે અન્ય વિધાનસભાઓમાં વિકાસ થાય અને અહીં અમે કહ્યું એમ. બિલકુલ અશ્વિનભાઈ, આપને અટકાવ માંગીશું. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને એક્ઝિટ પોલની સાથે સંકળાયેલ આ બ્રેકિંગ છે, જેમાં મેટ્રાઇઝના સર્વેમાં ઝારખંડમાં પણ એનડીએને ભારે બહુમતી મળી રહી છે. જી હા, ઝારખંડમાં હવે જેએમએમની સરકાર જઈ રહી છે તેવું એક્ઝિટ પોલના તારણ કહી રહ્યા છે. એટલે મહારાષ્ટ્ર અને ઝારખંડ બંને જગ્યાએથી એનડીએને સારા સમાચાર મળી રહ્યા છે. જ્યાં જેએમએમ કોંગ્રેસને 25 થી 30 બેઠકો મળવાનું આંકલન છે. બીજી બાજુ અન્યના ખાતામાં 1 થી 4 બેઠક જવાનું અનુમાન છે. ઝારખંડમાં 81 વિધાનસભા બેઠકો છે, જ્યાં હવે હેમંત સોરેનની સરકાર વાપસી નથી કરી રહી તેવું એક્ઝિટ પોલના તારણ કરી રહ્યા છે. મેટ્રિક્સના સર્વે એવું કહી રહ્યા છે કે ઝારખંડમાં એનડીએ સરકાર બનાવી રહી છે ને 42 થી 47 બેઠક મળવાનું પણ અનુમાન અહીંયા કરવામાં આવી રહ્યું છે. પરંતુ તમે ધ્યાનમાં રાખો, આ ફક્ત એક્ઝિટ પોલ છે, કોઈ એક્ઝેક્ટ પોલ નથી. તમારો જે એક્ઝેક્ટ પોલ છે 23 નવેમ્બરે તમને જાણવા મળવાનો છે, પરંતુ એક્ઝિટ પોલથી એક દિશા આપણને મળતી હોય છે અને આ દિશા કહી રહી છે કે ન માત્ર મહારાષ્ટ્ર પરંતુ ઝારખંડમાં પણ એનડીએને બહુમતી મળી રહી છે. બિપિનભાઈ અમારી સાથે જોડાયેલા છે, તેમની સાથે વાત કરીશું. બિપિનભાઈ, આ એક્ઝિટ પોલ શું એ સાચી દિશા આપી રહ્યા છે 23 નવેમ્બરના પરિણામની? આપને શું લાગી રહ્યું છે? એટલે જે મહારાષ્ટ્રના જે એક્ઝિટ પોલો જો અહીંયા બતાવ્યા છે હાલમાં કે 150થી જે છે 150થી 170ની આજુબાજુ રહેશે, તો 2019માં પણ આપણે જોઈએ તો એ 200થી 210 જેટલા જે છે એ એસ્ટિમેટ કરવામાં આવ્યું હતું. અને એમાં એની સામે જે છે 105 જે છે એ એનડીએને એટલે બીજેપીને મળી હતી અને 56 જે છે શિવસેનાને, એટલે ટોટલ 161 મળી હતી. એટલે એવી રીતે જોઈએ તો 40 બેઠકોનો ગેપ જોવા મળ્યો હતો. પરંતુ આ વખતે જે મહારાષ્ટ્રમાં આખા જે છે એ ટોટલી ઇલેક્શનમાં જે એનસીપીના જે છે 2 ભાગ પડવા, શિવસેનાના 2 ભાગ પડવા, તેમજ જે છે કે એનું સામે જોઈએ તો જે મરાઠાનું જે છે મરાઠાનું વલણ, બીજું કે મુખ્યત્વે આ ઇલેક્શન જે છે નેરેશન ઉપર આપણે જોયું હશે કે બીજેપી જે આ વખતે નેરેશન સાથે લડી છે. कटेंगे तो बटेंगे, एक है तो सेफ है. तो ये આ જે આખું જે એનું નેરેશન એટલે કે એના બેઝ ઉપર જોઈએ તો એના ત્યાં આગળ મુસ્લિમ અને મુખ્યત્વે હિન્દુ, એટલે મુસ્લિમને ઓબીસીના વોટો જોઈએ તો ત્યાં આગળ ઓબીસીના વોટો મુખ્યત્વે બહુ જ વધારે એટલે કે 38% છે. મુસ્લિમના વોટો જે છે 9 થી 10% છે. તો એની સામે જોઈએ તો મરાઠા જે છે એ 28% જેટલા છે કે એનો મુખ્યત્વે રોલ જે છે એ મુખ્યત્વે 6 રિજિયન છે. 6 રિજિયનમાંથી વેસ્ટર્ન મહારાષ્ટ્ર, વિદર્ભ, મરાઠાવાડા અને જો કોંકણમાં અને મુંબઈ, આ 5 રિજિયનમાં 2000. એ તો જાણી લીધું બિપિનભાઈ. હવે ઝારખંડ વિશે આપનો શું મત છે? શું આ બરાબર એક્ઝિટ પોલ છે? આપને એવું લાગે છે સાચી દિશા? એ જે ત્યાંના જે વિકાસના એજન્ડાઓ અને વિકાસની કામગીરી અંગે જોતા આજે જેએમએમ ને કોંગ્રેસની સરકાર હતી તો એ વખતે આપણે
અત્યારે જે પણ અનુભવો જે થયા છે અને બીજું જે વિકાસના ડેટાઓ જે જોયા છે એ પ્રમાણે જે છે કે લોકોનો બદલાવ જે છે, લોકોએ બદલાવ માટેની ત્યાં આગળ ખૂબ જ મોટી પ્રણાલી એટલે કે એમને જાહેર કર્યું છે. એમાં આદિવાસીઓ, કારણ કે મુખ્યત્વે જે છે બિલકુલ એમાં ઘૂસણખોરો આદિવાસીનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો ને હેમંત સોરેન કે જે જેલમાં પણ જઈને આવ્યા હતા એટલે આ મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. હવે સમયનો અભાવ છે એટલે અશ્વિનભાઈ 30 સેકન્ડમાં આપની પ્રતિક્રિયા કે જે આ એક્ઝિટ પોલના તારણ આવ્યા છે તેમાં આપનું શું કહેવું છે? પહેલા આપને અટકાવું, આપણે પોલ જોઈ લે કે આખરે શું કહી રહ્યા છે. સી વોટર એવું કહે છે કે આમાં 200 બેઠકો અહીંયા એનડીએ ને મળી રહી છે, એમવીએ ને 80 મળી રહી છે, અધરને 8 બેઠકો મળી રહી છે. એટલે કે લગભગ તમામે તમામ જે એક્ઝિટ પોલ એવું કહે છે મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બનવા જઈ રહી છે અને ટાઈમ્સ નાવનો સર્વે તો એવું કહે છે 210 બેઠકો મળી રહી છે મહાયુતિને. એક પણ એક્ઝિટ પોલ એવો નથી કે જે વિપક્ષ અત્યારે જે એટલે કે મહાવિકાસ અઘાડી, કોંગ્રેસ, શિવસેના એટલે કે ઉદ્ધવ ઠાકરે ગુટ અને એનસીપી એટલે કે શરદ પવાર ગુટ, તેને અહીંયા સરકાર બનાવવાનો મોકો નથી મળતો તેવું એક્ઝિટ પોલ મહારાષ્ટ્રના કહી રહ્યા છે. એટલે કે પોલમાં એ સાબિત થઈ રહ્યું છે કે મહારાષ્ટ્રમાં એનડીએ એટલે કે મહાયુતિની સરકાર બની રહી છે. શિવસેના, શિંદે ગુટ, અજીત પવારનું ગુટ અને ભાજપ આ ત્રણે મળીને સરકાર બનાવે તેવી શક્યતા છે. જોકે પી માર્ક એક એવી એજન્સી છે કે જે એમવી એટલે કે મહાવિકાસ અઘાડીને અહીંયા થોડો મત આગળ બતાવી રહી છે. 146 બેઠકો બતાવી રહી છે. એટલે કે ફક્ત એક જ એજન્સી એવી છે મહારાષ્ટ્રમાં પી માર્ક કે જે મહાવિકાસ અઘાડીને બહુમત કરતા થોડી આગળ લઈ જાય, થોડી એજ તેને મળે છે. પરંતુ લગભગ આપણે જોઈ રહ્યા છે આ એક્ઝિટ પોલ એવું કહે છે કે મહારાષ્ટ્રમાં ભાજપ એટલે કે એનડીએ સરકાર બનાવી રહ્યું છે. અશ્વિનભાઈ, આપની પ્રતિક્રિયા આ બાબતે? ભારતીય જનતા પાર્ટીની લહેર સમગ્ર દેશમાં ચાલે છે અને એનું કારણ એ છે કે કોંગ્રેસે 2024ની ચૂંટણીમાં જે ખોટા ભ્રમિત કરવાવાળા બંધારણમાં સુધારો થશે તો ભારતીય જનતા પાર્ટી અનામત કાઢશે વગેરે જે ભ્રમિત કરવાવાળા મુદ્દાઓ હતા એને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ખારેજ કર્યા છે. સાથે નેરેટિવ કે બટેંગે તો કટેંગે, હિન્દુત્વનો મુદ્દો પણ ચાલ્યો છે. અનેક રીતે ભારતીય જનતા પાર્ટીએ નીચે કામ કર્યું છે. સંઘના લોકો પણ આ ચૂંટણીમાં ખૂબ અગત્યનો રોલ ભજવ્યો છે. એટલે 2019માં પણ જોયા હતા, છતાં પણ દેવેન્દ્ર ફડણવીસ પછી મુખ્યમંત્રી નહોતા બની શક્યા. એ પણ વાસ્તવિકતા છે. આપણે જોઈશું 23 નવેમ્બરે આખરે દૂધનું દૂધ અને પાણીનું પાણી કેવી રીતે થાય છે. આભાર, આપ બંને અમારી સાથે જોડાયા, વાતચીત કરી. આપનો ખૂબ ખૂબ આભાર.